જય સ્વામિનારાયણ. શ્રી બાપા શ્રી અનંત અનાદિ મહામુક્ત અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ નામા અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલામાસની દિવસ સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સદકો ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. સરપ્રાઇઝિંગલી આજે આવી ગયો છે. બેને મને એટલે થોડુંક તમને બધાને થોડું એવું થશે, પણ હવે આજે સાગર મારે લેવાનો વારો આવ્યો છે એટલે થોડું ચલાવી લેજો બધા. જય સ્વામિનારાયણ. હવે આપણે ગઈ વખતે જોયું તું કે સાગરમાં જ કે અનાદિમુક્ત કેવું હોય અને પરમ એકાંતિક મુક્ત નું સુખ કેવું હોય એ જોયું તું. એના વિશે મામાએ આપણને જે સંભળાવ્યું હતું કે કિનારે બેસીને હવા લેવી એ પરમ એકાંતિક, અને એમાં આપણે ઊંડા ઉતરીએ, ડૂબકી મારીએ મુક્ત નું સુખ. હવે એમાં મામા આપણને આગળ જે સમજાવવા માંગે છે આપણે જોઈએ કે એમાં મામા શું કે છે કે તેવા મુક્તને પણ તેવા મુક્તને એટલે અહીંયા આપણે જે આગળ જ્યાંથી અધૂરું રહ્યું હતું ને ત્યાંથી જ આપણે આગળ વાંચીએ છીએ. એટલે એમાં પરમ એકાંતિક મુક્તની વાત આવે છે અને એમાં આપણને મામા એમ કે છે કે તેવા મુક્તને પણ પૂર્ણ અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય દેહ ધરવો પડે છે. હવે જુઓ આપણે આમ જોઈએ કે એમ એમ કે છે મામા કે આપણે એમ કે પરમ એકાંતિક મુક્તને પણ અનાદિ મુક્તની સ્થિતિ જો પામવી હોય તો એને આ પૃથ્વી લોક ઉપર પાછું આવવું પડે છે, મનુષ્ય દેહ ધારણ કરવો પડે છે. એટલે આ પૃથ્વી ઉપર કે બીજી અનંત બ્રહ્માંડોમાંથી ગમે તે બ્રહ્માંડમાં જ્યાં મનુષ્ય સૃષ્ટિ હોય ત્યાં મનુષ્ય દેહ ધારણ ભગવાન કરાવડાવે છે. એટલે હવે આમાંથી આપણને એ સમજાય કે મનુષ્ય દેહની અગત્યતા કેટલી બધી છે. કારણ કે જે મનુષ્ય દેહ છે ને એમાં જ આધ્યાત્મિક ઉન્નતિ જે કાંઈ પણ આપણે કરવી હોય ને, આધ્યાત્મિક પ્રગતિ જે કાંઈ પણ એ આ મનુષ્ય દેહમાં જ સંભવી શકે છે. કારણ કે પ્રાણીને એ લોકો વનસ્પતિ ને બીજા જે કોઈ પણ જીવો છે જીવ સૃષ્ટિમાં એ લોકોને એ જ્ઞાન જ નથી ત્યાં સુધીની કે છે ને. ભાઈ ને બધા મામા ને બધા ઘણી વખત આપણને આ બધી વાતો કે છે કે ઉત્ક્રાંતિમાં એ લોકોની બુદ્ધિનો વિકાસ જ એટલો બધો નથી થયો કે એ લોકોને આધ્યાત્મિકતા શું કહેવાય અને ચૈતન્યનું આત્યંતિક કલ્યાણ એટલે શું એ બધું એ લોકો તો નેચરલ જીવન કે ને કે કુદરતી જીવન જે જીવવું ખાવું પીવું શું બસ એટલા પૂરતી જ એ લોકોની બુદ્ધિ સીમિત હોય છે. પણ કે જ્યારે ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરવું હોય એટલે ભગવાનનો જે એક મૂળ સંકલ્પ કે દરેકે દરેક જીવો મને પામો અને મારા સુખને પામો, એ જયારે એનો સંકલ્પ ક્યારે આવે તો કે દરેકે દરેક જીવને મનુષ્ય યોનિમાં જન્મ મળે અને મનુષ્ય યોનિમાંથી જન્મ મળી અને એને બુદ્ધિ એવી ખીલે કે મારે ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરવાનું છે અને મારે મોક્ષ પ્રાપ્તિ કરવાની છે. હવે અત્યારે આપણે કેટલાય અનંત એવા જીવો છે મનુષ્ય યોનિમાં પણ મનુષ્ય જીવો છે જે મનુષ્ય દેહ ધારણ કરીને જીવી રહ્યા છે. શું આપણે બધાને એવું જોઈ શકીએ છીએ કે દરેકે દરેકને એમ છે કે મારે મારા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરીને મારે મોક્ષને પામવું છે? એવા કેટલા જીવો. અને દરેક ધારો કે પરોક્ષમાં પણ જેને જેને પણ આપણે જોઈએ, ધારો કે કોઈ પણ કૃષ્ણના ઉપાસક હોય કે રામના ઉપાસક હોય કે દેવીના ઉપાસકો હોય કોઈ પણ ધર્મમાં, એ લોકોમાં પણ શું એ લોકોને પોતાના જે ઈષ્ટ છે એની પ્રાપ્તિ કરવા માટેની તાલાવેલી કેટલાને હશે? તો એ આપણે તો પૂર્ણ હવે એના પછી એ બધાનું આપણને ખબર છે કે ધારો કે એ લોકો એના ઈષ્ટને પામે તો પણ પાછા જયારે પૂર્ણ જે મુક્તને પામવું હોય, જે સંપૂર્ણ સુખ છે એના પછી આગળ કાંઈ નથી, એવું સુખ પામવું હોય તો ફરી ફરી એ લોકોએ મનુષ્ય જન્મ ધારણ કરવાનો જ છે. એ સ્વાભાવિક છે. અને આપણને સૌથી મોટો ફાયદો એ થયો છે કે જે છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે એ આપણને પ્રાપ્ત થયું છે. જે છેલ્લામાં છેલ્લું જ્ઞાન જે આપણને પીરસી શકે એવા મુક્ત આપણને મળ્યા કે જેને ભગવાને મોકલ્યા કે તમે જઈને આવું જ્ઞાન પીરસો ને જીવોને એ જ્ઞાન સમજી શકે એવા લાયક બનાવો.
આપણે આપણું તો એટલા બધા આપણી જાતને આપણે ભાગ્યશાળી માનવા જોઈએ કે જે છેલ્લામાં છેલ્લું જ્ઞાન છે એ સમજાવનારા મુક્ત આપણને મળ્યા, આપણને દર્શન સેવા સમાગમનો આપણને લાભ મળ્યો. એટલે સેવા સમાગમ એટલે અત્યારે હમણાં બેને વાત કરી ને કે એ લોકોના જવાબદાર વાણી છે, આપણે વાંચીએ તો એમનો જ સમાગમ કહેવાય ને. એટલે એ રીતે આપણે એમનો સમાગમ અત્યારે પામી શક્યા છીએ. કે આપણે અત્યારે આમ જોવા જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ કેટલા બધા ફાંટા અને કેટલા બધા, બરાબર, એમાં બધાય શું મામાને ઓળખી શક્યા છે? અને મામાએ જે બાપાએ જે જ્ઞાન પીરસ્યું છે, મામાએ જે જ્ઞાન પીરસ્યું છે, એ સમજવામાં બી સમર્થ કેટલા. તો આપણે જો આ બધું સમજી શકીએ છીએ અને જીવમાંથી હા પડતી હોય આપણને કે હા આ જ્ઞાન સાચું છે અને આવું કંઈક હોઈ શકે, તો આપણે આપણી જાતને બહુ ભાગ્યશાળી સમજી અને એ તરફના પછી આપણે પ્રયત્ન શરૂ કરી દેવા પડે કે નહીં. કારણ કે કેટલી મનુષ્ય દેહની અગત્યતા કેટલી બધી છે કે જો પરમ એકાંતિકને પણ અનાદિની સ્થિતિ પામવી હોય તો પાછું મનુષ્ય દેહ ધારણ કરવો પડે છે. તો મનુષ્ય દેહમાં આટલું બધું થઈ શકે છે કે આપણે અનાદિ મુક્તની સ્થિતિને આ દેહ કરીને જ પામી શકીએ છીએ, કે જે અલ્ટિમેટ કે ને કે સંપૂર્ણ, એના પછી પૂર્ણ કામપણું, એના પછી કાંઈ છે જ નહીં કરવાનું. એ જે પૂર્ણ કામપણું, એ જે સ્થિતિ અનાદિ મુક્તની સ્થિતિ, એ આ દેહમાં જ આપણે પામી શકીએ છીએ. બીજા કોઈ જગ્યાએ કોઈ રીતે ક્યારેય ન પામી શકાય. તો હવે આપણે આ જે આપણને મનુષ્ય દેહ ભગવાન આપણને આપ્યો છે એનો આપણે સદુપયોગ કેવી રીતે કરવો એ હવે આપણને બધાને ખબર છે. આપણે એમ કે વ્યર્થ કાળ નિર્ગમ્યા વગર આપણે પ્રભુ ભજનમાં લાગી જઈ. અને મામા કહે છે ને કે ધારો કે આપણે ભગવાનને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતા હોઈએ અને આયુષ્ય પૂરું થઈ જાય અને બાકી રહી ગયું પ્રાપ્ત કરવાના, પણ જો આપણે પ્રમાણિકપણે, ભાઈ આ શબ્દ ઘણી વખત વારંવાર વાપરતા હોય છે, કે પ્રમાણિકપણે જો આપણે પ્રયત્ન આપણા કર્યા હશે ને તો એ એવા દયાળુ છે કે કંઈ પણ જો અધૂરું રહી ગયું હશે ને છે તો એ છેલ્લે અંતકાળે આપણને એ સ્થિતિ પૂર્ણતાને પ્રાપ્ત કરાવીને આપણે એમના સુખમાં લઈ જશે. મોટા મુક્ત મળ્યાનો આપણને સૌથી મોટો ફાયદો એ જ છે કે આપણું જો કંઈ પણ અધૂરું રહી જશે ને તો એ ત્યાં આપણને કહે છે ને ભગવાન પાસે આપણને આપણી સિફારિશ કરશે. ભગવાનને કહેશે કે તમે મને મોકલ્યો તો ને તો મેં આટલા આટલાને સિલેક્ટ કર્યા છે ને, એમાંનો મેં જેને સિલેક્ટ કર્યા તે એમાંનો આ ચૈતન્ય છે. તો એમાંનો આ ચૈતન્ય છે ને એને પ્રમાણિકપણે એ તમને પામવાના પ્રયત્નો કર્યા છે, પણ એનું આયુષ્ય પૂરું થવા આવ્યું અને એનો દેહ પડી ગયો, એમાં એ પોતાના પ્રયત્નમાં સફળ ના થયો, તો હવે તમે એને પાત્ર કરી અને તમારી મૂર્તિનું સુખ પ્રદાન કરો. એવું જે સિફારિશ છે. અને અનાદિ મુક્તો તો મહારાજને અતિ વાલા હોય, તો એટલા માટે તો એને અહીંયા મોકલા હોય ને. અને એ લોકોએ જે પણ કોઈ પણ મુક્ત હોય એ પૃથ્વી પર પધારે ત્યારે મહારાજે એને જે કાંઈ પણ કામ જવાબદારી સોંપી હોય ને એ સુપેરે નિભાવે છે એ લોકો. તો એને એ જવાબદારી પૂરેપૂરી નિભાવી હોય તો મહારાજ કેટલા બધા રાજી થઈ ગયા હોય ને એના ઉપર તો. અને એવા રાજી થઈ ગયા હોય અને એવા રાજી થયેલા મુક્ત જયારે એમ કે તમે મેં આ મુક્ત જે જીવ છે એને સિલેક્ટ કરો તો તમે એનું ભલે અધૂરું રહી ગયું હોય તો તમે પૂર્ણ કરો. એ મોટામાં મોટો આપણને ફાયદો કે આવા મુક્ત મળ્યા છે. પણ એટલે હવે આપણને સન્મુખ ભાવ નહીં પણ પ્રતિલોમ ધ્યાન કરીને આપણે અનાદિ મુક્તની સ્થિતિને પામવાની જે વાત છે. કારણ કે જો સન્મુખ ભાવમાં પણ આપણે જો રહ્યા હોઈએ તો ભાગવત ગીતાનું 100% મળે આપણને. જે દિવ્ય સુખ છે, વ્યતિરેક મૂર્તિનું સુખ છે, એ પણ મળે. પણ એનાથી અધિક હમણાં જ આપણે ગઈ સભામાં પણ જોયું હતું કે પરમ એકાંતિક મુક્તની સ્થિતિ એટલે દરિયા કિનારે બેસી અને દરિયા ઉપરથી જે આવતો ઠંડો પવન એનો અનુભવ, અને અનાદિ મુક્તની સ્થિતિ એટલે દરિયાની અંદર ડૂબકી મારી અને એ પાણીનો આપણા રોમે રોમમાં જે અનુભવ થાય એ અનુભવ. એટલે એ બેમાં તો ઘણો તફાવત છે ને. એટલે મામા અહીંયા આપણને એમ કહે છે કે જો તેવા મુક્તને એટલે પરમ એકાંતિક મુક્તને પણ પૂર્ણ અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય દેહ ધરવો પડે છે. તેમને જન્મ મરણ નથી. હવે પરમ એક ભાગવત ગીતાનું પામી ગયા પછી જન્મ મરણ તો હોય જ નહીં. એ તો સ્વાભાવિક છે કે દિવ્ય દેહ મળી ગયો, ભગવાનને સજાતી થઈ ગયા હોય, ભગવાનના રોમે રોમનું સુખે ભોગવતા હોય, પણ ખાલી સન્મુખ ભાવમાં રહીને ભોગવતા હોય છે. એટલો ફરક છે. એટલે કે એ નથી, તે ચક્કરમાંથી તો તેઓ મુક્ત થઈ ગયેલા હોય છે. એટલે એ બધું એને નથી કે ફરી પાછું અહીંયા આવે બધી અહીંયા માયા જાળમાં ફસાઈ જાય ને. પરમ એકાંતિક મુક્તોને એવું નથી હોતું. પણ એ લોકોને અનાદિ મુક્ત થવા માટે પૃથ્વી પર આવીને મનુષ્ય જન્મ ધારણ કરવો પડે છે. પણ પૂર્ણ અનાદિ મુક્તની સ્થિતિ કરાવવા માટે
પ્રભુના સંકલ્પથી તેઓ મનુષ્ય જન્મ લે છે. એ વખતે કોઈ મોટા અનાદિ મુક્તનો જોગ તેમને મનુષ્ય જન્મમાં પ્રભુની ઈચ્છાથી થાય તો તેના અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવાની સમજણ આપે. તેથી પોતે સાક્ષાત્કાર વાળા હોય ને તુરત જ અનાદિ મુક્તની સ્થિતિ થઈ જાય છે. એટલે ભગવાન જો કેવા દયાળુ છે કે પરમ એકાંતિક મુક્તને અનાદિ મુક્ત કરવા માટે, કારણ કે જેણે માર્ગ જોયો હોય એ સુખ ભોગ્યું હોય એ જ સમજાવી શકે ને. એક્ઝેક્ટલી આપણને કોઈ કેવી રીતે ક્યારે સમજાવી શકે કે સામો માણસ એ વિષયમાં પારંગત હોય, એ વિષયમાં એની સિદ્ધાઈ આવી ગઈ હોય, એની માસ્ટરી હોય. એ જેમ કે અનાદિમુક્ત છે, એ અનાદિમુક્ત મહારાજનું સુખ રોમે રોમનું સુખ ભોગવવામાં પારંગત છે. છેલ્લી સ્થિતિ છે, એના પછી કઈ ભોગવવાનું બાકી, એટલે મેળવવાનું બાકી રહ્યું નથી. તો એવા મુક્તને પણ ભગવાન પૃથ્વી પર મોકલે છે. હવે જયારે કે અનાદિમુક્તને તો આવા જવા પણ છે જ નહીં, છેલ્લી પૂર્ણ કામ છે, હવે કઈ કરવા, પણ શું કામ મોકલે છે? તો કે એક ચૈતન્ય જે પરમ એકાંતિક છે એને અનાદિમુક્ત કરો. કેવા દયાળુ કહેવાય. એક એક જીવ માટે એક એક મુક્તને મોકલે છે. બોલો ભગવાન અહીંયા પૃથ્વી પર કે પેલા મુક્ત છે પરમ એકાંતિક મુક્ત, એના અનાદિ મુક્ત કરો. હવે આવા જબરદસ્ત પૂર્ણ મુક્ત આવ્યા હોય તો પૃથ્વી પર પછી બીજા બાય પ્રોડક્ટની જેમ બીજા ઘણા બધા કામો તો કરે જ ને. હવે એમના વાયરા અડવાથી અનંત જન્મના કર્મો જતા હોય તો એવું પરમ એકાંતિક મુક્તથી પણ થતું હોય. એવું ના હોય કે ના થતું હોય, કારણ કે એ બી ભાગવતી તનું પામેલા. સરિતામાં મામા એક જગ્યાએ એવું કીધું છે કે જબરદસ્ત હોય, કાંઈ જેમ તેમ હોય કે ભાગવતી તનું પ્રાપ્ત કરેલા મુક્ત છે. એટલે પરમ એકાંતિક મુક્તો એ પોતાનું જે જ્યાં સુધી અનાદિ મુક્ત ન મળે ત્યાં સુધી એ પણ પૃથ્વી પર અહીંયા રહીને ચૈતન્યનું ઉદ્ધવીકરણનું કામ ઘણું કરે. એ લોકો પણ કેટલાય જીવોને આગળ વધારી દે, એને જ્ઞાન કરે, મહારાજને પામવાનું જ્ઞાન કરે, કેવી રીતે એને રસ્તા બતાડે, કેવી રીતે આગળ વધી શકાય. પણ જયારે એમ કે મહારાજની ઈચ્છા હોય, કારણ કે જયારે પરમ એકાંતિક મુક્તને પૃથ્વી પર મનુષ્ય દેહ ધારણ કરાવીને મોકલે તો એને જન્મ મરણ આવા જવા પણ એવું તો કઈ છે જ નહીં. પણ એમ કે પછી પાછું મહારાજની જ ઈચ્છાથી અનાદિ મુક્તને પણ મોકલે, અને મહારાજની જ ઈચ્છા હોય કે આવા પરમ એકાંતિક મુક્તને અનાદિ મુક્ત મળી, અને અનાદિ મુક્ત પછી અનાદિ મુક્ત તો હવે પરમ એકાંતિક મુક્તને તો ઓળખી જ જાય ને કે આ સ્થિતિ એ છે. પોતે જે આગળ હોય એનાથી નીચેનાને તો ઓળખી જ શકે, એટલે તરત જ એ મુક્તને પારખી લે. અને પરિસ્થિતિ એવી સર્જાય ને કે બે મુક્તનું મિલન થઈ જ જાય. એટલે એમ કે જો મહારાજની ઈચ્છાથી એવું હોય તો અનાદિ મુક્ત જયારે પૃથ્વી પર ભલે ને દુનિયાના બે જુદા જુદા છેડે બે મુક્ત રહેતા હોય, પણ ગમે તેમ કરીને એવી પરિસ્થિતિ જેવી ભગવાન નિર્માણ કરે કે બે મુક્તોનું મિલન થઈ જાય. અને બે મુક્તમાં પછી અનાદિ જે મુક્ત હોય એ પરમ એકાંતિક મુક્તને અનાદિ મુક્તની સ્થિતિ શું છે એ તરત જ એને સમજાવે. ને પેલા તો એ દિવ્ય સુખ વ્યતિરેક મૂર્તિનું સુખ તો ભોગવતા જ હોય. એટલે ખાલી એને તો શું કરવાનું છે કે તમે સન્મુખ ભાવમાં છો એમાં એને અનુલોમ કરો છો, એની જગ્યાએ પ્રતિલોમ કરો, એટલે એને તરત જ સમજાઈ જાય એ વાત, અને તરત જ એ સુખને પામીને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી લે. એટલે હવે આપણે એમ વિચારવાનું કે આપણને મનુષ્ય જન્મ તો મળી ગયો છે, આપણને અનાદિ મુક્તની સ્થિતિ શું છે એ પણ આપણને ખબર પડી ગઈ છે. પ્રતિલોમ આપણે ધ્યાન કરીને અનાદિ મુક્તની સ્થિતિને પામી શકીએ એ પણ આપણને ખબર પડી. તો પછી શા માટે અનુલોમ ધ્યાન કરીને સન્મુખ ભાવમાં ભગવાનનું ધ્યાન કરીને આપણે એ પરમ એકાંતિક મુક્તની સ્થિતિને પામીએ, અનાદિ મુક્તની સ્થિતિને જ પામીએ ને. હા, પણ એના માટે પહેલા શું કરવું પડે છે કે પહેલા તો સન્મુખ ભાવમાં મૂર્તિ પાકી કરવી પડે છે. મામાએ પણ સરિતામાં એક જગ્યાએ કીધું છે ને કે ખુલ્લી આંખે આપણે જેવી સ્પષ્ટ રીતે મહારાજની મૂર્તિને જોતા હોઈએ એટલી જ સ્પષ્ટ, એટલે ખુલ્લી આંખમાં આપણે જોવું હોય, ધારો કે મહારાજની નેણ કેવા છે, કે આંખોની પાપણો કેવી છે, કે આંખના ખૂણામાં કેવી કરચલીઓ પડે છે, એવું ઝીણું ઝીણું જે કાંઈ પણ આપણે જોવું હોય ખુલ્લી આંખે એ બધું આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા હોઈએ. એટલું જ સ્પષ્ટ રીતે આપણને બંધ આંખે આપણી જે આપણે ધારીએ છીએ મૂર્તિ, એટલી ઝીણી ઝીણી બાબતો પણ જો આપણને બંધ આંખે પણ દેખાય, જયારે એવી સ્પષ્ટ દેખાય અને પછી અંતરમાં જોઈએ તેજોમય મૂર્તિ, તો પછી એને પ્રતિલોમ કરવાની. એટલે આપણને એ બધી રીતો ભાઈએ અને મામા એને આપણને ઘણી બધી જગ્યાએ આપણને સમજાવ્યું છે એ વિશે. એટલે પછી એના વિશે જયારે એ વિષય આવશે ત્યારે આપણે આગળ એના વિશે વધુ જોઈશું. અહીંયા હવે મામા આપણને આગળ શું કહે છે કે તે ચક્કરમાંથી તો તેઓ મુક્ત થઈ ગયેલા હોય છે, પણ પૂર્ણ અનાદિ મુક્તની સ્થિતિ કરાવવા માટે પ્રભુના સંકલ્પથી તેઓ મનુષ્ય જન્મ લે છે. જો પરમ એકાંતિક મુક્તો પણ મનુષ્યના ભગવાનના સંકલ્પથી જ નીચે પધારે છે, કારણ કે ભગવાનની જેવી ઈચ્છા છે કે આ પરમ એકાંતિક મુક્ત હવે મારે અનાદિ મુક્તની સ્થિતિનું
જે સુખ છે એ લે, એટલા માટે એને પૃથ્વી પર મોકલે છે. એ વખતે કોઈ મોટા અનાદિ મુક્તનો જેમ જોગ તેમને મનુષ્ય જન્મમાં પ્રભુની ઈચ્છાથી થાય. જો હવે જોગ પણ પ્રભુની ઈચ્છાથી થાય, એટલે આ બધું પ્રભુ જ નિર્માણ કરે. પરમ એકાંતિક મુક્તને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે થાય, તો તેને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવાની સમજણ આપે. જો હવે નહીતર શું મહારાજ ત્યાં ધામમાં રહે ના કરી શકે? પણ એમ કે જે રીત છે, ભગવાને જે એક રીત બનાવી છે ને, એમાં ભગવાન ક્યારેય ફેરફાર નથી કરતા. એટલે મનુષ્ય જન્મમાં જ જે કાંઈ પણ પ્રાપ્તિ થવાની હોય એ થાય. એટલે કે જે સમજણ કેળવવાની હોય એ મનુષ્ય દેહમાંની અંદર જ સમજણ કેળવવી પડે. એટલે મનુષ્ય દેહ પરમ એકાંતિક મુક્તને પણ મનુષ્ય દેહ ધારણ કરાવડાવે, અને પછી એ મનુષ્ય દેહ ધારણ કરાવીને એને અનાદિ મુક્તની સમજણ આપે, અને પછી એ સ્થિતિ એમને કરાવે. તેથી પોતે સાક્ષાત્કાર વાળા હોય ને તુરત જ અનાદિ મુક્તની સ્થિતિ થઈ જાય છે. પ્રભુ જ્યારે તેમને મનુષ્ય દેહ ધરાવે ત્યારે પરભાવમાં તેમને લાગતી પૂર્ણતાની વિસ્મૃતિ કરાવી ને તે સ્થિતિને રૂંધે છે. કારણ કે તેવી સ્થિતિ રૂંધે તો જ પ્રભુ પ્રત્યે વિશેષ પ્રેમ પ્રગટ થાય અને પરાભક્તિ પ્રગટે. તેથી પ્રભુની ઈચ્છાથી પ્રગટેલા અનાદિ મુક્તના જોગમાં આવવાથી અનાદિ મુક્તની સ્થિતિની સમજણ થાય અને તેમની કૃપાથી તરત તેવી સ્થિતિ થઈ જાય છે. હવે જો એટલે મહારાજે એવી રીત બનાવી છે કે એવું કર્યું છે કે અનાદિ મુક્ત થકી જ અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત થાય. મહારાજે એવી કે મામા એમ કેતા હતા કે અનાદિની રીત જ એવી બનાવી છે ભગવાને, કે મુક્ત થકી જ મુક્તની સ્થિતિને પામાય. કારણ કે જે પોતે સ્થિતિ પામીને ગયા હોય, હા, જયારે પોતે પ્રગટ પ્રમાણે અહીંયા બિરાજતા હોય ત્યારે જે બધું પોતે પોતાનો વીટો પાવર વાપરીને સામર્થ્ય બતાડીને જે વિશેષ કરે, વિશેષાધિકાર જે બધાને આપે, એ વસ્તુ જુદી કહેવાય. પણ બાકી એમને અનાદિની એવી એને એક રીત જ બનાવી દીધી છે કે મુક્ત થકી જ મુક્ત થવાય. એટલે અનાદિ મુક્તને જ અહીંયા પૃથ્વી પર મોકલે. અનાદિ મુક્ત જ પરમ એકાંતિક મુક્તને અનાદિ મુક્તની સ્થિતિ શું છે એનું જ્ઞાન આપે ને એનું ધ્યાન કેવી રીતે કરવાનું એની સમજણ આપે. પેલા તો ધારો કે આપણે હવે કોક હોય કે પીએચડી થવા માટે મેં એપ્લિકેશન આપી હોય, અથવા તો ડિગ્રી એને ધારણ કરી લીધી હોય, એક ગ્રેજ્યુએટ થઈ ગયા હોય, પછી હવે જયારે કે એક ડોક્ટર બની ગયા હોય, પછી એને સર્જન બનવામાં કઈ વળી પાછું એકડેકથી ભણવું ના પડે. એને તો ખાલી એમ જે સર્જન બનવા માટે જે 2-4 વસ્તુ જો શીખવાની હોય એ જ શીખી લે એટલે સર્જન બની જાય. એમ અહીંયા પણ આપણને ભગવાન આપણને કહેતા હોય, એટલે મુક્ત જો આપણને શીખવાડે, કારણ કે એની પારંગત હોય. હવે આપણે બહેનોને રોટલી ને આ તે બધું બનાવવામાં આપણી માસ્ટરી હોય. હવે આપણને ખાલી જરાક જ એમ કોક એકાદ બે ટીપ આપી દે કે તમે આપણે ધારો કે ભાખરી હોય તો એમાં થોડું ઘી નાખશો અને થોડુંક તેલ નાખશો અને થોડુંક ધીમા તાપે ચોળવશો તો ભાખરી સરસ ક્રિસ્પી થશે. તરત જ આપણને સમજાઈ જાય કે હા, એને આમ કરવાનું કીધું છે. કે આખી લાંબી પ્રોસેસ આપણે જેટલી ભાખરી બનાવવામાં લોટ કેમ બાંધવાનો છે એ બધું શીખવું પડે? એ ખબર જ છે આપણને કે ભાખરીનો લોટ કડક જ બાંધવાનો હોય, એમાં આપણે આટલું તેલ નાખવાનું, આટલું મોણ નાખવાનું હોય ને આવી રીતે કરવાનું. પણ એમાં ફેરફાર શું કરવાનું હોય? તો કોકે એમ જરાક કીધું હોય કે આમાં આપણે તમે તેલની સાથે સાથે થોડું ઘી પણ નાખશો ને તો ભાખરી સરસ ધીમા તાપે કરશો, અને લોઢીમાં શેકવાની જગ્યાએ તાવડીમાં શેકજો તો વધારે સરસ થઈ જશે. બસ, તો આપણે આટલો જ ફેરફાર કરો. એટલે પછી કઈ આખી ભાખરી બનાવવાની એકડે એકથી પ્રોસેસ કે ભાઈ ઘઉંનો કકરો લોટ લેવાનો છે એ બધું ખબર જ હોય. એટલે એ બધાની આપણે એ બધું શીખવાની જરૂર ના હોય બાકી, કારણ કે ભાખરી તો બનાવતા જ જોઈએ આપણે. ખાલી આટલી ટીપ આપે ને એટલે તરત જ આપણી ભાખરી સુધરી જાય. એવી રીતે પરમ એકાંતિક મુક્ત તો વ્યતિરેક મૂર્તિનું સુખ ભોગવતા જ હોય. ખાલી એને જે છે સન્મુખ ભાવની જગ્યાએ ખાલી પોતાને અંદર એમ કે રોમે રોમ જે સુખ ભોગવવાનું છે એનું જ્ઞાન માત્ર થઈ જાય. ખાલી એને જ્ઞાન જ લેવાનું. સુખ ભોગવવાની રીત તો એને ખબર જ હોય. એટલે કે અનાદિ મુક્ત એને જ્ઞાન આપે એટલે તરત જ થઈ જાય. પછી એમાં એને વાર લાગતી નથી. હવે મામા અહીંયા શું કે છે, આ પરમ એકાંતિક મુક્તને મહારાજ મનુષ્ય જન્મ ધરાવે ત્યારે મોટે ભાગે તેમની સાથે અનાદિ મુક્તને પણ પોતાના સંકલ્પથી મોકલે છે. કેમ કે પરમ એકાંતિક મુક્ત વ્યતિરેક મૂર્તિનું સુખ તો ભોગવતા છે. હવે એને અહીંયા પૃથ્વી પર મોકલવાનું બીજું કોઈ કારણ આવશ્યક હોય નહીં. તો કે શું છે? તો કે એને અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવાનું, અનાદિ મુક્તની સ્થિતિનું સુખ ભોગવવાનું. હવે એની સમજણ માટે અનાદિ મુક્તને પણ સાથે સાથે મોકલે. બીજું કોઈ પ્રયોજન તો હોય નહીં. એટલે કે એની સાથે મોટે ભાગે એવું બને કે પરમ એકાંતિક મુક્ત પધારે ત્યારે સાથે સાથે અનાદિ મુક્તને પણ મોકલે. એટલે કેવા દયાળુ! કેમ કે ઓલાને જ્ઞાન કોણ કરે? હવે પરમ એકાંતિક મુક્ત ને ત્યારે એમ કે હા, એ તો જાય તો અહીંયા પૃથ્વી પર પધારે ત્યારે એ સામર્થ્ય તો પોતાનું બતાવે જ ને.
કારણ કે વ્યતિરેક સ્વરૂપનું સુખ ભોગવતા હોય તો કેટલું જબરદસ્ત એકાય પ્રભાવ જેમ તેમ છે. કેટલી બધી સાધના કરીને કેવી રીતે, હવે હમણાં જ બેને કીધું કે એકાંતિક થતા કેટલો ટાઈમ જતો રહે, અને ભાઈ આપણને સમજાવે છે. તો આવું એને મહેનત કરીને એને જે કાંઈ પણ સાધન કરીને પરમ એકાંતિક મુક્તિનું સુખ, મૂર્તિનું સુખ ભોગવતા તો કાંઈ જેમ તેમ તો ના જ હોય. કેવા પ્રભાવશાળી, કેટલું બધું આજે બધા ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાનું, મનને કંટ્રોલ કરવાનું બધું કરી ચૂક્યા હોય. એના પછી એ ભગવાનનું સુખ પ્રાપ્ત કર્યા હોય તો કઈ કે જેવા તેવા તો ન જ હોય ને. એટલે કે તો ભગવાન પણ કૃપાની કેવા દયાળુ, એક એક જીવ માટે એક એક મુક્તને મોકલે. એટલે જો આપણે પણ પાત્ર થઈએ અને એવું હોય તો મહારાજ આપણા માટે કોઈક મુક્ત મોકલે, અથવા તો આ જે મોટા મુક્ત જે દિવ્ય સંકલ્પ આપણા માટે મૂકીને ગયા છે એની સાથે આપણું ટ્યુનિંગ કરાવી દઈએ, એટલે તરત જ એ મુક્ત આપણને પ્રેરણા કરે ને આપણને રસ્તો બતાવે. એટલે ભગવાન એવા દયાળુ છે કે એક એક જીવ માટે એક એક મુક્તને મોકલે, અને એક એક મુક્તને આજ્ઞા કરીને કે જાઓ ઓલા જીવને લઈ આવો. એટલે આપણે એમ થાય કે શું થશે ને કેમ થશે, મૃત્યુ સમય કેવો આવશે. ના, મુક્ત બેઠેલા જ છે આપણા માટે, તો લઈ જવા માટે કે હા ભાઈ ચલો તમે તૈયાર છો, હું એ તૈયાર છું, અને ભગવાન તૈયાર છે સુખ આપવા માટે. બધા તૈયાર છે. ખાલી આપણે આપણા ભાગે ઈ છે કે આપણે પ્રમાણિકપણે ભગવાનને પ્રસન્નતાના આપણે સાધન કરવાના છે, પણ સાધનનો ભાર રાખ્યા વગર. એટલે મનુષ્ય જન્મ ધરાવે ત્યારે મોટે ભાગે તેમની સાથે અનાદિમુક્તને પણ પોતાના સંકલ્પથી મોકલે છે, જેથી પરમ એકાંતિક તેમને ઓળખીને તેમનો જોગ સમાગમ કરે અને મૂર્તિરૂપ થઈ મૂર્તિમાં લીન રહી સુખ ભોગવવાની સમજણ દ્રઢ કરીને તેવી સ્થિતિને પામે, અને પોતે અનાદિમુક્ત થઈ બીજાને પણ તેવી સમજણ દ્રઢ કરાવી તેવી સ્થિતિની પ્રાપ્તિ કરાવે. હવે પોતાને જે પ્રાપ્ત થયું અત્યારે તો એમ થાય જ ને કે ઓહો, મને જ અત્યારે તો આપણે ગઈ વખતે જ જોયું હતું કે પ્રેમાનંદ સ્વામીએ છાસ જેવું સુખ કહી દીધું કે અનાદિમુક્તનું સુખ છે એ રસનું છે, અને પેલું છે એ છાસ જેવું છે સુખ, એટલે ગૌણ છે. એમ કઈ આમ ગમે ખરાબ છે ને એવું નથી, પણ કમ્પેરિઝન આપણે જયારે કરતા હોઈએ ત્યારે પરમ એકાંતિક અને અનાદિમુક્તમાં પરમ એકાંતિકનું સુખ ગૌણ કહેવાય, અનાદિમુક્તના સુખની કમ્પેરિઝનમાં. એટલે કે જયારે એમ કે એ લોકો ઓળખે અને પોતે તો એ સુખ ભોગવે, અને અનંત જે બીજા ચૈતન્ય હોય ને એને પ્રેરણા આપી અને એને એ તરફ એ માર્ગે વાળે, અને કેટલાયને સુખની પાછું પોતે અનુભૂતિ પણ કરાવે, એવા જબરદસ્ત થઈ જાય પછી તો. એટલે એને પોતે અનાદિમુક્ત થઈ બીજાને પણ તેવી સમજણ દ્રઢ કરાવી તેવી સ્થિતિની પ્રાપ્તિ કરાવે. પોતે થઈ ગયા પછી અનુભવી થઈ ગયા, અનુભવી થઈ જાય તો પછી પોતાને જે અનુભવ હોય તે તો બીજાને આપી જ શકે ને, કહી શકે કે ભાઈ તમે આવી રીતે કરો, તમે આમ કરશો તો તમને આવી રીતે થશે અને આવું સુખ મળશે. આ મનુષ્ય જન્મ તે કર્મભૂમિ છે, અહીં જે કરે તે થાય, ને બીજા બધા ધામો તથા ચૈતન્ય ભૂમિકાઓ તે ભોગ ભૂમિકા છે. આપણે એમ થાય ને, બધા નથી કેતા મારે તો સ્વર્ગમાં જવું છે, આમ સ્વર્ગમાં જઈ જઈને શું કરવાનું. આપણે બધાને હવે ખબર છે કે તમારે અહીંયા જે પુણ્ય કર્મ ભેગા થશે એ પુણ્ય કર્મનું સુખ ભોગવીને પાછા અહીંયા ખતમ થઈ ગયું, ઝીરો કરી નાખ્યું આપણે. વળી પાછા આવો, વળી પાછા અહીંયા પુણ્ય ભેગા કરો, તો એના કરતા શું કરવાનું કે આ મનુષ્ય જન્મ છે, અહીંયા આપણે જે કરવું હોય તે થાય. મામા અહીંયા કે છે અહીં જે કરે તે થાય. હવે જે એટલે આપણે શું કરવાનું, આપણા ચૈતન્યને એટલો બધો મજબૂત અને ઉર્ધ્વીકરણ કરીને એવો સરસ બનાવી દેવાનો કે મહારાજનું જે સુખ છે એ જીરવી શકે એવો આપણે એને પાત્ર બનાવી દેવાનો. એટલે આમ જોવા જઈએ તો ખરી રીતે તો એ પાત્ર છે જ. જીવ છે એ તો જેમ છે એમ છે, કે છે ને એ તો સુધરતોય નથી, બગડતોય નથી, કઈ એવું કઈ થતો જ નથી, એ કપાતો નથી, છેદાતોય નથી, કઈ ગંદોય નથી થઈ જતો, જેવું છે સ્વચ્છ છે, નિર્મળ છે. પણ અજ્ઞાન અને અવિદ્યા રૂપ જે માયાના આવરણો છે એની આગળ એટલા બધા આવી ગયા છે કે આપણને આપણા ચૈતન્યનું ખરું સ્વરૂપ આપણે પોતે જ ઓળખી શકતા નથી કે આપણો ચૈતન્ય આવો મહાન છે, અને આપણા ચૈતન્ય દ્વારા આપણે કેટલું કરી શકીએ છીએ, અનાદિમુક્તની સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ એવું આપણા ચૈતન્યમાં આટલું બધું બળ છે. પણ એ આપણને એનું ભાન જ નથી. શું કામ નથી ભાન? તો કે અનંત જન્મથી આપણે આનું આ કરતા આવ્યા છીએ અને આધ્યાત્મિકતા તરફ આગળ વધવાનો પ્રયત્ન જ નથી કર્યો. તો જો આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો ભગવાન તો બેઠા જ છે આપવા માટે. એનો તો મૂળ સંકલ્પ જ છે કે પૃથ્વીના દરેકે દરેક જીવો મારા સુખને પામો. તો એ તો એક પરમ એકાંતિક જે
સન્મુખ ભાવમાં સુખ ભોગવે છે એને પાછા મોકલીને અનાદિ મુક્તની સ્થિતિનું સુખ ભોગવો પ્રાપ્ત કરી શકે એવા મુક્ત કરવા માટે એને પાછા મોકલે છે. એવા દયાળુ છે, એને જ્ઞાન કરે છે કે ભાઈ તમે જે સન્મુખ ભાવનું સુખ ભોગવો છો એના કરતા મારું આ અનાદિ મુક્તની સ્થિતિનું સુખ વિશેષ છે. તો એવા જે દયાળુ પરમાત્મા હોય તો એ આપણને અહીંયા મોકલે છે જેના માટે, તો આપણે હવે કે આપણે ઓળખવું પડે ને કે આપણો ચેતન કેવો સમર્થ છે. આપણા બી આપણને એમ લાગે, પણ આપણે એમ એક સંકલ્પ કરીએ તો આપણે આ દેહ આપણો ઉઠે છે કે નહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એટલું સંકલ્પમાં બળ છે કે નહીં. તો પછી હવે આપણો ચૈતન્ય જો ભગવાન ભજતો હોય અનાદિ મુક્ત સાથે આપણે અને એના મહારાજના મુક્તો સાથે એને સંલગ્ન કરીએ અને મહારાજ સાથે સંલગ્ન, તો મહારાજ કરી શકે એટલું આપણે ન કરી શકીએ? કરી શકીએ, પણ હજી આપણને જીવમાંથી હા પડતી નથી. અને આપણે એમ જ સમજીએ છીએ કે તો મહામુક્ત છે, એ કરી શકે, આપણે ના કરી શકીએ. એ તો આમ અને આપણે નહીં. એટલે એવું નહીં, આપણે શું કામ નહીં, આપણે મગજમાં એમ વિચારવાનું, પોઝિટિવ વિચારવાનું કે હું કેમ મુક્ત ના થઈ શકું, કેમ મારાથી ના થઈ શકે? બધાથી બધું થઈ શકે. એટલે અહીંયા કર્મભૂમિ છે અને મનુષ્ય દેહ આપણને મળ્યો છે, તો મનુષ્ય દેહનું જો કોઈ લક્ષ્ય હોય એક જ, તો એક જ છે કે આધ્યાત્મિક પ્રગતિ કરવાનું. બાકી ખાવું પીવું સૂવું બેસવું એ બધું તો, અને સંસાર વ્યવહાર વધારવો એ બધું તો પ્રાણીઓ બી કરે જ છે ને. એનામાં આપણામાં જો કાંઈ પણ ફેર હોય તો એ ફેર એટલો જ છે કે આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકીએ છીએ અને આપણે આધ્યાત્મિકતામાં આગળ આપણા ચેતનનું ઉદ્ધીકરણ કરી શકીએ. મનુષ્ય દેહનું એ જ સૌથી મોટો ફાયદો ને એ જ લાભ છે. તો હવે આપણે મનુષ્ય દેહમાં આવી અને આમાં જે કાંઈ પણ એટલે આજ ને, બીજું બધું તો બધા ચૈતન્યમાં બધા કરતા હોય છે. તો જે કાંઈ પણ એટલે શું, તો કે આપણા ચૈતન્યની આધ્યાત્મિક રીતે ઉન્નતિ કરવાનું. એમાં આપણે જેટલી ઉર્ધ્વ ગતિ કરવી હોય એટલી થઈ શકે. તો જેટલીમાં કેટલી, તો કે અનાદિ મુક્તની સ્થિતિને પ્રાપ્ત થવું હોય એ પણ આપણે આપણો જે મનુષ્ય છે દેહ એના દ્વારા આપણે કરી શકીએ. કારણ કે મનુષ્ય દેહ જે આ શરીર આપણને મળ્યું છે માધ્યમ છે, એ માધ્યમ દ્વારા જ આપણે ચૈતન્ય, આપણો જે ચૈતન્ય છે એ આપણે ઉર્ધ્વ ગતિને પામીને નિર્મળ બનાવી શકીએ અને અનાદિ મુક્તની સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ. એવું એને જે વિસરાઈ ગયું છે એનું ભાન આપણે એને કરાવી શકીએ. એ મનુષ્ય દેહમાં જ શક્ય છે, બીજા કોઈ દેહમાં એ શક્ય નથી. એટલે મામા અહીંયા આપણને શું કહે છે કે જેથી પરમ એકાંતિક તેમને ઓળખીને તેમનો જોગ સમાગમ કરે અને મૂર્તિરૂપ થઈ મૂર્તિમાં લીન રહી સુખ ભોગવવાની સમજણ દ્રઢ કરીને તેવી સ્થિતિને પામે અને પોતે અનાદિમુક્ત થઈ બીજાને પણ તેવી સમજણ દ્રઢ કરાવી તેવી સ્થિતિની પ્રાપ્તિ કરાવે. આ મનુષ્ય જન્મ તે કર્મભૂમિ છે, અહીં જે કરે તે થાય, અને બીજા બધા ધામો તથા ચૈતન્ય ભૂમિકાઓ તે ભોગ ભૂમિકા છે. જ્યાં સુધી પૂર્ણ સિદ્ધ અનાદિમુક્તની સ્થિતિ ન થાય ત્યાં સુધી જન્મ ધરવા પડે છે. હવે આ એક વાક્યમાં બધું આવી ગયું. આપણે હવે, કારણ કે હમણાં જ આપણે જોયું કે પરમ એકાંતિક મુક્તને પણ પાછું પૃથ્વી પર આવવું પડે છે અને અનાદિમુક્તની સ્થિતિ, અને અનાદિમુક્ત પાછું એક જગ્યાએ મામા તો શબ્દ બોલ્યા છે કે જો એના અનાદિમુક્તનો જોગ થાય તો, એટલે શું એમ આપણે સમજવાનું કે અનાદિમુક્તને જોગ એને નહીં ન પણ થાય? એવું બની શકે. ભગવાન આપણને પણ મોટે ભાગે, ભગવાન એવું એમ કે છે મામા કે મોટે ભાગે એવું ભગવાન કરતા નથી. કારણ કે પરમ એકાંતિક મુક્તને અહીંયા પૃથ્વી પર એટલા માટે જ એમને મૂક્યા હોય છે કે જેનાથી એ અનાદિમુક્તની સ્થિતિને પ્રાપ્ત કરી શકે. પણ એવું બની પણ શકે તો શું થાય? તો એ થાય કે પરમ એકાંતિક મુક્ત જે છે એ અહીંયા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરાવે અને પોતાનું જે સુખ છે એ પોતે ભોગવ્યા કરે અને પાછા એ મૂર્તિમાં ત્યાં ધામમાં જતા રહે. ફરી પાછા જયારે અનાદિમુક્ત પ્રગટ થાય, આ તો કેવું મહારાજ સંકલ્પ કરે અને સાથે અનાદિમુક્તને પણ સાથે પ્રગટ, પણ મોટે ભાગે ભગવાન પ્રકાંડ કે એવા દયાળુ છે ને કે પરમ એકાંતિક મુક્તને બીજું તો શું કરવાનું હોય પૃથ્વી પર? કારણ કે આમ જોવા જાય તો એ પૂર્ણ કામ છે, કારણ કે ભાગવતીતનું પ્રાપ્ત કરી ચુક્યા છે. એટલે મોટે ભાગે તો ભગવાન અનાદિમુક્તને પ્રગટ કરે ને એ બેનનો મિલાપ કરાવી અને અનાદિમુક્ત એને જ્ઞાન કરે એવું તો બને. પણ એમ કે અહીંયા હવે આ એક વાક્ય છે, એટલે કે કારણ કે પરમ એકાંતિકને પણ આવવું પડે છે, તો શું કામ? કે અનાદિમુક્ત બનવા માટે. તો હવે એનો મતલબ જ આ થયો કે જ્યાં સુધી પૂર્ણ સિદ્ધ અનાદિમુક્તની સ્થિતિ ન થાય ત્યાં સુધી જન્મ ધરવા પડે છે. જન્મ ધરવા એટલે પછી એમાં એવું છે કે ભગવાન એટલા દયાળુ છે અને એટલા કૃપાળુ છે કે એક વખત આપણે જો આધ્યાત્મિક પ્રગતિ આપણા ચૈતન્યની આપણે કરવા માંડીએ ને તો પછી અધોગતિ તો ભગવાન નથી થવા દેતા, અને એવી જગ્યાએ જન્મ આપે
કે જ્યાં આપણા ચૈતન્યનું પછી આધ્યાત્મિક ઉર્ધ્વીકરણ થાય અને ત્યાં આપણે આધ્યાત્મિક પ્રગતિ કરીને આગળ ને આગળ વધીએ, એવું આપણને પરિસ્થિતિને એવું સંજોગોને એવું બધું ઉત્પન્ન કરી આપે ને એવી જ જગ્યાએ આપણને જન્મ આપે કે જ્યાં આપણું જે આ જ્ઞાન છે એ જ્ઞાન વધારે ને વધારે આગળ તરફ જાય. અને બાપાશ્રીએ એને પણ કલ્યાણ કીધું છે કે કલ્યાણના ઘણા બધા પ્રકાર હોય, એમાં પણ એમ કે એનું અધોગતિ ન થઈ અને એને સત્સંગમાં જ ફરીથી જન્મ મળે અને એનું જે ચૈતન્ય છે એ ત્યાંથી જ આગળ વધે, એને બાપાએ કલ્યાણનો એક પ્રકાર કીધો. એટલે એમ કે મનુષ્ય જન્મ તે માઇક ઉત્ક્રાંતિમાં છેલ્લું પગથિયું છે અને પ્રભુરૂપ દિવ્ય સાકાર થઈ પ્રભુમાં રસબસ લીન રહી પ્રભુનું સુખ ભોગવવું તે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશનનું મુક્ત દશાનું અંતિમ ચરણ છે. એટલે અહીંયા એમ કે છે કે ઉત્ક્રાંતિમાં છેલ્લું પગથિયું શું, તો કે આ ચૈતન્યની ઉત્ક્રાંતિ ક્યારે અટકે, તો કે ત્યાં સુધી એનું ઉર્ધ્વીકરણ થયા જ કરે. ક્યાં સુધી, તો કે જ્યાં સુધી એ ભગવાનનો અનાદિ મુક્ત જે ચૈતન્ય ન થાય ત્યાં સુધી એ આ સુખને ભોગવ્યા. એટલે ઉત્ક્રાંતિ પોતાની કર્યા કરે. અહીંયા એને મનુષ્ય ધારણ કર્યા કરવો પડે. એટલે એમ કહેવાય ને કે આ અત્યારે જે કાંઈ પણ છે એમાં આપણે સમજણ પૂરેપૂરી કેળવવી અને પૂરેપૂરા પ્રયત્નો કરતા જ રહેવાના. હવે પ્રયત્ન અને જો ન કરીએ, આળસુ થઈને બેસી રહીએ તો ભગવાનને શું પડેલી છે? એ તો એમ કે ને કે શાંતિથી આટલા અનંત જન્મથી નથી આવ્યો તો કાંઈ થોડી આપણા વગર રહી ગયા છે એકલા. ત્યાં તો ધામમાં તો અનંત મુક્તો છે, અનંત મુક્તો રોમે રોમનું સુખ ભોગવે છે, અનંત પરમ એકાંતિક મુક્તો છે, અનંત અનાદિ મુક્તો છે, એ બધા મહારાજનું સુખ ભોગવે છે. આપણે અહીંયા એના વગર એકલા છીએ અને એના વગર દુઃખી છીએ. ત્યાં તો ઈ થોડી છે, એને શું પડેલી છે? એ તો આપણા પર કરુણા કરીને એવો સંકલ્પ કર્યો કે બધા જીવો મને પામો, તો એને કઈ પડેલી નથી. જો આપણે આળસ પ્રમાદ કરીએ અને આટલું બધું જ્ઞાન થવા છતાં પણ જો આપણે એમને પામવાના પ્રયત્ન ન કરીએ તો ભૂલ કોની કહેવાય? આપણી કહેવાય. હવે મામા અને જેવા મુક્તો કેટલું સરળ કરી દે છે. દરેક ક્રિયા બદલતા પહેલા 2 સેકન્ડ મહારાજને સંભાળ, 2 સેકન્ડ આમ કરો, 5 મિનિટ ધ્યાન ન કરો. એટલે શું કે આ ચૈતન્યને ધ્યાનની નો અભ્યાસ તો પાડવો પડશે ને, જે અનંત જન્મથી નથી કરતા એવા આપણે એ કરવું તો ક્યારેક તો શરૂઆત કરવી પડશે ને. એટલે મહારાજ અને મુક્ત એમ કે શરૂઆત તો કરો, પછી શું થાય કે ધીરે ધીરે આપણે ભજન કરતા જઈએ, ધ્યાનનો અભ્યાસ પછી છે ને એમાં રસ જાગવા માંડે. આપણને એમ થાય કે વિશેષ શું છે? આપણે ધારો કે મૂર્તિ ધારતા હોઈએ, બરાબર, અને આપણે કોઈક એક અંગના ઉપર વિશેષ ધ્યાન કરતા હોઈએ, તો એ અંગ જો જરાક પણ આપણને અંદર ઝાંખી થાય ને તો એવો આનંદ આવે ને, તેમ થાય કે હા, મને આ મહારાજનું આ અંગ દેખાવા માંડ્યું, તો ચાલો હવે આપણે બીજો અંગનો પ્રયત્ન કરીએ, હવે આમ જોઈએ. એમ પછી એમાં અભિરુચિ વધુ ને વધુ વધતી જાય. તો પછી અને મહારાજ અને મુક્તો સહાયમાં બેઠા જ છે, એ લોકો તરત જ આપણી સહાયમાં દોડી આવે, એ લોકો આપણને સહાય કરે. એટલે એમ કે આ જે મનુષ્ય જન્મ છે એના પછી ઉત્ક્રાંતિમાં કે ને કે શું કહેવાય, શારીરિક ઉત્ક્રાંતિમાં બીજું કઈ નથી. હા, ચૈતન્યની ઉત્ક્રાંતિમાં બાકી ત્યાંથી જ શરૂઆત થાય છે, બાકી શારીરિક ઉત્ક્રાંતિમાં એના પછી કઈ નથી. એટલે એમ કે આ છેલ્લું પગથિયું છે, ઉત્ક્રાંતિમાં છેલ્લું પગથિયું છે. અને પ્રભુ રૂપ દિવ્ય સાકાર થઈ પ્રભુમાં રસબસ લીન રહી પ્રભુનું સુખ ભોગવવું તે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશનનું મુક્ત દશાનું અંતિમ ચરણ છે. એટલે ભગવાનમાં રોમે રોમનું સુખ ભોગવવું, એના પછી કઈ કરવાનું નથી. એના પછી ફરી પાછું પૃથ્વી પર આવવાનું બી નથી. એના પછી કોઈ આપણે કે છે ને પૂર્ણ કામ. અનાદિ મુક્ત કોણ છે? તો કે અનાદિ મુક્ત પૂર્ણ કામ છે. એ લોકો એને કોઈ કામ બાકી નથી, એને કોઈ સાધના કરવાની બાકી નથી, એને કઈ ચૈતન્યની ઉર્ધ્વીકરણ કરવાનું બાકી નથી, મહારાજને પ્રસન્ન કરવાનું કઈ બાકી નથી. પૂરેપૂરી રીતે મહારાજને પ્રસન્ન કરી લીધા છે, પ્રસન્નતાના સાધન બધા કરી ચુક્યા છે, મહારાજના રોમે રોમનું સુખ ભોગવે છે, કઈ જ કામ કરવાનું નથી. એટલે એને પૂર્ણ કામ કીધું. તો એનું કામ શું? તો કે મહારાજની મૂર્તિનું રોમે રોમનું સુખ ભોગવવું, ઈ જ એમનું કામ. એટલે અનાદિ મુક્તને પૂર્ણ કામ કીધા. તો કે એ જે છે મુક્ત દશાનું અંતિમ ચરણ કયું? તો કે આ અનાદિ મુક્તની સ્થિતિ. એટલે ઈ જયારે આધ્યાત્મિક નું અંતિમ ચરણ કયું? તો કે આ રોમે રોમનું અનાદિ મુક્તનું સ્થિતિનું સુખ ભોગવવું, એ આધ્યાત્મિકતાનું અંતિમ ચરણ છે. જયારે આ શરીરનું, મનુષ્ય શરીરનું શું? તો કે ઉત્ક્રાંતિમાં દેહનું દૈહિક રીતે શું? તો કે શારીરિક રીતે આ જે મનુષ્ય દેહ છે એ અંતિમ ચરણ છે. એના પછી કોઈ ઉત્ક્રાંતિમાં મનુષ્ય દેહમાં પછી કોઈ આપણે જોયું કે હવે કઈ હજારો વર્ષ થઈ ગયા, આપણે બધાને 2 પગ છે ને 2 હાથ છે ને 2 આંખ છે, એનાથી કઈ વિશેષ કઈક હોય? હવેની નવી જનરેશન જે હોય
એ કંઈક નવું લઈને પેદા થતું એવું છે ના. આ જેમ છે એમ જ એટલી જ બુદ્ધિ હોય બધું એટલું. એટલે અહીંયા હવે આ ઉત્ક્રાંતિનું છેલ્લું પગથિયું છે. હવે આના પછી વિશેષ કાંઈ બાકી નથી. એ પેલા જે બધા કહેતા હોય ને ઉત્ક્રાંતિમાં પેલા અમીબા થયા ને પછી જળચર થયા ને પછી આ પૃથ્વી પર રહેતા થયા ને પછી ઉડ્યા ધીરે ધીરે કરતા વાનરો થયા. એવી રીતે જે ઉત્ક્રાંતિનો ઉત્ક્રાંતિવાદ છે એમાં મનુષ્ય થઈ ગયા પછી હવે એમાં કઈ બાકી નથી. એવી રીતે આધ્યાત્મિકતામાં અનાદિમુક્ત થઈ ગયા પછી એમાં કઈ બાકી રહેતું નથી. માટે જીવ સૃષ્ટિમાંથી પસાર થઈ મનુષ્ય થાય ત્યારે મનુષ્યમાંથી તેની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ શરૂ થાય છે. આપણે હમણાં થોડું પહેલા વાત કરી ને કે આધ્યાત્મિક ઉત્ક્રાંતિ તમારે જો આપણે જો કરવી હોય તો મનુષ્ય દેહમાં જ શક્ય છે. બીજા કઈ ચકલી ને ચકલા ને મગર ને માછલા એ લોકો કઈ કોઈ ધ્યાન વ્યાન કરીને આધ્યાત્મિક પોતાની ઉન્નતિ કરી શકે ના કરી શકે. કારણ કે એ લોકોની બુદ્ધિનો વિકાસ જ નથી. એ લોકો વિચારી નથી શકતા કે મારું જીવન કેવી રીતે મારે આગળ વધારવું, કે આ દેહ એટલે શું, નાશવંત છે ને એવું એ લોકો કઈ વિચારી શકે નથી વિચારી શકતા. એટલે કે જે કઈ પણ હોય આધ્યાત્મિક ઉત્ક્રાંતિ મનુષ્ય જન્મ મળે ને પછી જ શરૂ થાય. પછી જ માણસ વિચારી શકે ધીરે ધીરે કે મારે મોક્ષ એટલે શું, ઘડી ઘડી હવે મારે અહીંયા મનુષ્ય યોનિમાં પાછું આવવું નથી ને હવે મારે છેલ્લો જન્મ કરવો છે ને આ બધી ઉપાધિ છે આ માયાનું આવરણ છે એ બધું જ્ઞાન એને મનુષ્યમાં થાય છે. મનુષ્ય દેહમાં થાય અને મનુષ્ય દેહમાં થયા પછી જે પોતાનું એટલે જ એને એમ થાય ને કે હવે મારે આ મનુષ્ય જન્મ ફરી નથી લેવો અને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જવું છે. અને જ્યારે તે પૂર્ણ પુરુષોત્તમ રૂપ થઈ તે પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપમાં લીન રહે ત્યારે તે ઉત્ક્રાંતિનો અંત આવે છે. પછી એના પછી કોઈ ઉત્ક્રાંતિ કે છે ને પૂર્ણ કામ, અનાદિમુક્ત પૂર્ણ કામ, એના પછી કોઈ કામ કરવાનું રહેતું નથી. પછી તો તે અનંત કાળ સુધી પ્રભુનું સુખ જ ભોગવ્યા કરે છે. એ દિવ્ય સ્થિતિમાં પણ સુખ, સામર્થ્ય, પ્રકાશ વગેરે વધતું જ જાય છે. બોલો હવે આ જે વાત છે ને એ સાગરના ત્રીજા ભાગમાં એનો બહુ સરસ રીતે મામાએ સમજાવ્યું છે. જયારે આપણે આવીશું ત્યારે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. પણ એમ કે ત્યાં પણ એમ કે અને આપણે હમણાં ગઈ સભામાં પણ આપણે બોલ્યા હતા કે નીત નવીન પડે પડે નવું નવું સુખ આવે છે. એટલે જ આપણને ત્યાં કોઈને કે છે ને અપખે નથી પડતું એવું નહીં, ઇંતેજારી જ રહે છે કે હવે આના પછી નવું સુખ શું, આના પછી નવું સુખ શું એમ. એટલે પોતા એ સુખ પણ વધતું જાય છે. પોતાની જે સુખ લેવાની સામર્થ્ય છે એ પણ વધતી જાય છે. અને મહારાજનો જે પ્રકાશ છે, મહારાજનું જે સુખ છે, પ્રકાશ એટલે મહારાજનું સુખ, એ પણ વધતું જ જાય છે. દરેક પડે દરેક ક્ષણે વધતું, સાથે સાથે તે સુખ ભોગવવાની ગતિ સામર્થ્ય પણ વધતી રહે છે. જીવની જે ચૈતન્ય છે એ જે ભગવાનને પ્રાપ્ત પામી ગયો એના પછી એની ત્યાં પણ સુખ લેવાની ગતિ, એની સામર્થ્ય એ પણ પડે પડે વધતી જાય છે, વધતી જાય છે. એની મેળે પછી કાંઈ એના માટેના કોઈ સાધન કરવાની આવશ્યકતા રહેતી નથી. એનામાં એ સુખ ભોગવવાની એનામાં પારંગતતા આવતી જાય છે. એનામાં એની માસ્ટરી આવતી જાય છે. એટલે વધુ ને વધુ એ એમાં સુખ ભોગવતો થઈ જાય છે. તેનો અંત જ નથી. હવે એ જે છે એ જે ઉત્ક્રાંતિ એટલે કે ચેતન અને સુખ ભોગવવાની જે સામર્થ્ય વધતી જાય એનો અંત જ નથી. એ વધતું જ જાય, વધતું જ જાય, સુખ લીધા જ કરે. એટલે કે છે ને કે ભગવાન નેતિ નેતિ, એનો કોઈ પાર પામી, જો પાર પામી ગયા તો એમ કેવાય ને કે આટલું લિમિટેડ થઈ જાય. લિમિટેડ છે જ નહીં ભગવાનનું સુખ. એ તો વધતું ને વધતું જ રહે છે. અનાદિમુક્ત ને ક્યારેય એ સુખમાં તૃપ્તિ થતી જ નથી. પડે પડ નિત નવીન સુખ કોટી કલ્પ સુધી ભોગવ્યા કરે છે. બોલ હવે કેવું કેવાય આ. એટલે જ કે છે ને કે કલ્પના તીત છે. આપણે કલ્પના જ ન કરી શકીએ કે કેવું સુખ અને શું હશે. દરેક ક્ષણે દરેક સેકન્ડે નિત નવીન સુખ હોય એટલે શું, અને કોટી કલ્પ વયા જાય તો એ પાછું એકનું એક સુખ બીજી વાર રિપીટ નથી થતું, એ કેવી વાત કહેવાય. એટલે આવું જે સુખ છે ભગવાન આપણને મળ્યા છે. અને એવું સુખ આપણને જ્ઞાન તો થાય છે. તો હવે એ સુખ મેળવવાના પ્રયત્ન તો આપણે લાગી જવું પડે ને. પણ ક્યારેય તેનો પાર પામતા નથી. એવી અનંત અપાર મૂર્તિ તથા તેનું સુખ છે. મૂર્તિ આમ કહેવાય કે 64 તસુની છે અને એનો પાર પામી જ શકાતું નથી. પણ પછી આમ કે છે કે અનંત સાગર જેવી, મહાસાગર જેવી એ મૂર્તિ છે. અને એમાં આપણે ગોથા ખાતા જ કરીએ તો એ પાર પામાય એવું નથી. એટલે આ કેવું આમ સુખ કહેવાય. આપણે વિચાર કરીએ તો એમ થાય. એટલે મામા અહીંયા આપણને આ વસ્તુ કહે છે કે આપણને આમ કહે છે ને કે તાલાવેલી લગાડવાનો પ્રયત્ન કરે છે કે આ સુખનું તમે
પામવાનો પ્રયત્ન તો કરો. તમે આ સુખ આવું છે, નિત નવીન છે, દરેકે દરેક પડે પડે ને અનંત કાળ સુધી નવીન નવીન સુખ જ આવે છે, એનો કોઈ પાર જ પામી શકતું નથી, અને કોટી કલ્પ સુધી નવીન નવીન સુખ આવે છે. એટલે આ બધું સુખ આપણને શું કે છે, આવું બધું કહીને આપણે કે છે કે આવું બધું સરસ સુખ છે, તમે એના મેળવવાના પ્રયત્નો તો કરો, પછી અમે બેઠા છીએ તમને આપીશું. એટલે એના મેળવવાના પ્રયત્નમાં શું શું કરવાનું, ઈ જ આ સાગર છે સાધક માટે છે, કે શું કરવાનું શું નહીં કરવાનું. અત્યાર સુધી આપણે બધું એ જ જોયા કરે છે, ને હજી બી વિશેષ જોઈશું કે સાધકે શું કરવાનું શું નહીં કરવાનું. હવે મામા આગળ કે છે, પરમ એકાંતિક મુક્ત મનુષ્ય રૂપે આવેલા હોય, અને જો તે વખતે તેમને અનાદિ મુક્તનો જોગ ન થાય તો પણ તેઓ અનંત જીવોના કલ્યાણ કરી શકે છે. આપણે હમણાં જ કીધું ને કે મામા એક જગ્યાએ તો પણ શબ્દ વાપર્યો છે. એવું બને કદાચ, મોટે ભાગે એવું મહારાજ કરતા નથી, પણ એમ કે જો એવું થાય કે અનાદિ મુક્ત બિરાજતા હોય કદાચ, અને એનું કંઈક એવું કારણ બની જાય કે બેનું મુલાકાત ના થાય, ને એવું કંઈક પરિસ્થિતિ એવી સર્જન થઈ જાય કે એ લોકોનો જોગ ના થઈ શકે, તો અનાદિ મુક્ત પરમ એકાંતિક જે મુક્ત છે એ અનંત જીવોના કલ્યાણ તો કરી શકે ને. કારણ કે એને જે પોતે પ્રાપ્ત થયું છે ભાગવતી તનુ એનું મહારાજનું એ સુખ ભોગવે છે સન્મુખ ભાવનામાં રહીને, તો કઈ જબરદસ્ત મુક્ત હોય, એટલે એ જે છે એ અનંત જીવોના કલ્યાણ તો કરે છે. એટલે કે એવું જે પોતાના જોગમાં આવતા મુમુક્ષુ અને પરમ એકાંતિક મુક્તની સ્થિતિની સમજણ દ્રઢ કરાવી અને તેવી પ્રાપ્તિ પણ કરાવી શકે એવા સમર્થ હોય છે. ભાગવતીનું પ્રાપ્ત કરાવી શકે જીવોને, જો કોઈ લાયક જીવ હોય તો. કઈ જેવા તેવા હોય મહાસમર્થ મુક્ત હોય, એટલે એમ કે એવા જે હોય, ધારો કે ને જ્યાં અનાદિ મુક્ત નો જોગ ન મળે તો પોતે આવું કરે, કઈ જીવોને કઈ બેસી ના રહે, કઈ મહેનત એની બુદ્ધિ રૂંધી ભલે નાખી હોય મહારાજે, પણ એ એવા સામર્થ્યવાન હોય ને, એનામાં વચન સિદ્ધિ હોય ને, ધારે કરી શકે ને, બધું હોય. કારણ કે ભાગવત પ્રાપ્ત થયેલા છે ને દિવ્ય સુખ માણી રહેલા છે, એટલે કે તો એ કેટલાય પોતે જે સુખ અનુભવી રહ્યા છે એ સુખની સમજણ જીવોને આપે, અને એ સુખ જીવોને પ્રાપ્ત પણ કરાવી શકે. એવું નથી કે ના કરે. જો કોઈ પાત્ર જીવ હોય તો એને એના જે પરમ એકાંતિક સુખ જે ભોગવતા હોય એના સાધન પણ બતાવે કે આવી રીતે આમ કરવાનું તો તને એ સુખ મળશે, આમ કરવાનું, અને મદદ પણ કરે. એમના આશીર્વચનો ફળે પણ ખરા, કઈ એવું નથી કે ના પડે. એટલે એ ધારે પણ સામર્થ્ય તો હોય જ ને, કારણ કે ભાગવતીનું પ્રાપ્ત કરેલા હોય ને સાધન કરીને ભગવાનની સન્મુખ ભાવનું સુખ ભોગવતા હોય, અને એ નિત નવીન જ હોય. કઈ એવું નથી કે એ લોકોને કે એક જ જાતનું સુખ આવે સન્મુખ ભાવમાં. ભગવાનનું નિત નવીન સુખ અનંત કાળથી એ લોકો ભોગવતા. એટલે એમ કે છે કે એ લોકો જે સુખ ભોગવતા એનું જ્ઞાન તો આપણે જે વસ્તુ ભણ્યા હોય અને આપણને જે વસ્તુ આવડતી હોય એ આપણે બીજાને આરામથી શીખવી જ શકીએ ને, એમાં કઈ મોટી વાત નથી. પણ એમ કે અહીંયા એવું છે કે જે મુક્ત પધાર્યા હોય એ જીવોને આવું કરી શકે, એને તૈયાર પણ કરી શકે, અને એને સન્મુખ ભાવનું સુખ પણ અપાવી શકે. મહારાજ પાસે પ્રાર્થના કરીને કે મહારાજ આ જીવને હું લઈ આવ્યો છું, તો તમે એને તમારું હું જેવું સુખ ભોગવું છું એવું તમે આપો. કારણ કે એના અનાદિ મુક્તની સ્થિતિનું જે સુખ છે એ ખબર નથી, ખ્યાલ નથી, એટલે પોતે જે સુખ ભોગવે છે એ જીવોને એ તો પ્રદાન કરી શકે. એવા સમર્થ હોય છે. અનેક જીવોને મહારાજનું સર્વોપરી જ્ઞાન આપી સમાસ કરી કલ્યાણ કરે છે. બીજા બધા અવતારો અને બીજા ધામોના અધિપતિઓ અને તેમના મુક્તો તથા દેવો મુનિઓ, તે બધાથી તેઓ અનેક ગણા સમર્થો છે. સ્વાભાવિક જ છે, મહારાજનું જે હોય જ્યાં વ્યતિરેક સ્વરૂપનું એ લોકો દર્શન ને સુખ ભોગવતા હોય, તો અવતારોને એ બધાને તો ક્યાં સુખ છે મહારાજનું, કે મહારાજને તો ખબર નથી એ લોકોને. આપણે બાપાની વાતમાં કઠિયારાની વાત આવે જ છે કે કોઈને પોતાના અધિકારી પછી કોણ છે એ ખબર જ નથી. એટલે એના અધિકારી અને બધાનું પાછું કેવું છે કે લિમિટેડ છે, પોતાની શક્તિ બધાની મર્યાદિત છે. એટલે એ મર્યાદામાં રહીને જ એ લોકો પોતાનું સામર્થ્ય વાપરે, અને એના જે ભક્તો હોય એને પોતાનું જે સામર્થ્ય છે એ પ્રમાણેના આશીર્વચનો આપી અને પોતાનું શક્તિ જે હોય એ વાપરે. બાકી કઈ એ લોકોમાં બીજા કઈ વિશેષ સામર્થ્ય હોતી નથી. એને કેવું છે કે બધા કોઈ જે પણ દેવો ને એ બધા છે, હવે આપણને ખબર છે કે એ લોકો બધા કઈ પૂર્ણ શક્તિશાળી ને પૂર્ણ જે કઈ અપાર અપાર છે એવું બધું નથી. એટલે બધા કે છે ને કે મહારાજ એક જ એક છે, બાકી બધું અનંત અનંત અનંત, અને બધું કે છે ને કે લિમિટેડ. એ બધાનું જે સુખ છે એ બધું ક્યારેક તો એનો પાર પામી જવાય, જયારે મહારાજનું સુખ જ એવું છે કે જેનો પાર પામી શકાતો નથી. હવે આ બધા દેવો હોય એને મહારાજ કોણ છે એ ખબર જ નથી, એના જે મુક્તો છે એને ખબર નથી,
પણ આ પરમ એકાંતિક મુક્ત છે એને તો મહારાજ કોણ છે અને એનું સુખ શું છે એ ખબર છે. તો સ્વાભાવિક છે કે બધા દેવો અને અવતારોથી તો એ મહાન જ કહેવાય ને. એટલે એ ઘણા સમર્થ હોય, અનેક ગણા. મામ એમ કે છે કે મુનિઓ ને બધા જે ઋષિ મુનિઓ હોય દેવો હોય ને એ બધાથી આ જે પરમ એકાંતિક મુક્ત છે અનંત ગણા સામર્થ્ય વાળા હોય. અનેક જીવોના કલ્યાણ કરવા રૂપ કાર્યો બીજા બધા કરતા વિશેષપણે કરી શકે છે. હવે બીજા બધા જે દેવો હોય અને એ જે કરે એ પોતાની શક્તિ મર્યાદામાં રહીને કરે ને. જયારે જે પરમ એકાંતિક મુક્ત છે તો મહારાજ ના સેવકો કહેવાય. તો મહારાજનું તો સામર્થ્ય કેટલું બધું, એ બધું એનામાં તો ઓલા કરતા તો વિશેષ કરીને કરે જ ને. કારણ કે તેમને મહારાજના વ્યતિરેક સ્વરૂપનો સાક્ષાત્કાર હોય તેવો સિદ્ધ મુક્ત છે. પોતે જે મહારાજની મૂર્તિ છે એ સન્મુખ ભાવમાં એમણે એ મૂર્તિને સિદ્ધ કરેલી છે. અને એ મૂર્તિનું સુખ ભોગવી રહ્યા છે, ખાલી સિદ્ધ કરે છે એવું નથી. સિદ્ધ કરીને એ મૂર્તિનું રોમે રોમનું પણ સન્મુખ ભાવમાં એ લોકો સુખ ભોગવી રહ્યા છે. બીજી બધી ચૈતન્ય ભૂમિકાઓથી તેઓ પર છે, પરંતુ અનાદિમુક્ત પાસે ખાલી કોણ છે? બીજી બધી જેટલી પણ ચૈતન્ય ભૂમિકાઓ છે, મૂળ અક્ષર ને બધા જે આપણને ખબર છે હવે બધી કઈ કઈ ચૈતન્ય ભૂમિકાઓ, એનાથી પરમ એકાંતિક મુક્ત, કારણ કે મહારાજનું સુખ ભોગવી રહ્યા છે, મૂર્તિનું સુખ ભોગવી રહ્યા છે. મૂળ અક્ષરને તો મૂર્તિનું સુખ નથી. એટલે કે એ જે છે એ મૂર્તિનું સુખ ભોગવી રહ્યા છે. તો એ તો સ્વાભાવિક છે. બીજું પણ ખાલી શું છે તો કે અનાદિમુક્ત થી ખાલી કમ્પેરિઝનમાં એ લોકોને ભગવાનનું ઓછું સુખ મળે છે. શું કામ? હવે આપણને ખબર છે કે પેલા દરિયાના કિનારે બેઠા છે અને અનાદિમુક્ત છે એ દરિયામાં ડૂબકી દીધેલા છે. પરમ એકાંતિક સિદ્ધ દશાવાળા મુક્ત થી પર અનાદિમુક્તો છે અને તેથી પર સર્વોપરી શ્રીજી મહારાજ એક જ છે. શ્રીજી મહારાજની પર શ્રીજી મહારાજ થી પર બીજી કોઈ ભૂમિકા નથી. આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ અને તેમના સ્વસિદ્ધ તેમજ સિદ્ધ અનાદિમુક્તોનો અચળ સિદ્ધાંત છે. એટલે હવે આ મહારાજ અને મહારાજના મુક્તોનો જે આ સિદ્ધાંત છે એ મામા અહીંયા આપણને સમજાવ્યો કે અનાદિ પરમ એકાંતિક મુક્ત છે એ મહારાજનું. એટલે આમ જોવા જઈએ ને તો આપણે શું, આપણે એમ એક વસ્તુ સમજી શકીએ કે અક્ષરધામમાં આ બે ને જ એન્ટ્રી છે. કોને? તો કે પરમ એકાંતિક ને અનાદિમુક્ત. એકાંતિક મુક્તો તો અહીંયા પૃથ્વી પર છે. કે એ કોણ છે? તો કે એ જે સુખ છે એને જેવી સમજણ હોય સન્મુખ ભાવની કે અનાદિમુક્તની સ્થિતિનું, મૂર્તિનું સુખ લઈને મૂર્તિમાં સુખ એ સુખ ભોગવવાની જે સ્થિતિ, જે જ્ઞાન હોય એ પ્રમાણે, પણ એ જ્ઞાનના એ લોકો સંપૂર્ણ પાત્ર કે એલિજિબલ છે. એ લોકો ભગવાનનું સુખ મેળવવા માટે એ લોકો એલિજિબલ છે. હવે એ લોકો ભગવાન એને સુખ આપે તો એમનું જે ચૈતન્ય છે એ જીલવા માટે તૈયાર. તો એવા એકાંતિક મુક્ત તો અહીંયા પૃથ્વી પર હોય. ત્યાં કોણ છે? તો કે બે જણ એન્ટ્રી છે ભાઈ, બે કેટેગરી છે ત્યાં. એક સન્મુખ ભાવની ને એક રોમે રોમ સુખ ભોગવવાની. એ બે કેટેગરી સિવાય ત્રીજી કોઈ ત્યાં કેટેગરી છે નહીં. એટલે કે છે કે ત્યાં હવે જો અહીંયા જે આ એક શબ્દ છે ને, આ એક બહુ ઓલો છે. આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ તેમના સ્વસિદ્ધ તેમજ અનાદિમુક્તોનો અચળ સિદ્ધાંત છે. હવે અનાદિમુક્તમાં બે કેટેગરી પડી એવું અહીંયા આપણને આવે છે. જ્યારે કે ત્રીજા ભાગમાં આપણને અનાદિમુક્તની 3 કેટેગરી હોય આપણને આપણે વાંચીશું ને એના વિશે આપણે સમજીશું. એટલે એમ કે જ્યાં પણ એમ કે અનાદિમુક્ત છે, આપણે એમ સમજતા હોય કે અનાદિમુક્ત થઈ ગયા એટલે હવે પણ ના, એમાં જેમ જેમ એમાં એમની એ સુખ ભોગવવાની પારંગતતા આવતી જાય, એનામાં એમને સુખ ભોગવવાની કળા એમને વધુ ને વધુ આવડતી જાય. એમ આપણે અહીંયા આગળ જોયું ને કે દિન પ્રતિદિન એ લોકોનું એમાં એ લોકો વધુ ને વધુ એમાં એ લોકો આ પારંગત થતા જાય અને ભગવાન એને બધાને એની જેમ સામર્થ્ય છે એ સુખ ભોગવવાની સામર્થ્યમાં વધારો થતો જાય છે. એટલે જેમ જેમ વધારો થતો જાય એમ એ જે વધારો થતો જાય, હવે 10માંથી 11માં, એટલે જો પ્રાઇમરી સ્કૂલમાંથી હાઈસ્કૂલમાં આવે એટલે વિદ્યાર્થી તો વિદ્યાર્થી જ રહે, પણ એને શું કહેવાય કે હવે હાઈસ્કૂલમાં આવ્યો. પછી હાઈસ્કૂલમાંથી પછી 11મા 12મામાં આવે, પછી કોલેજમાં આવે, પછી ગ્રેજ્યુએટ થઈ જાય. પછી ત્યાં સુધી જ્યાં સુધી કોલેજનું ભણતર પૂરું ના કરે ત્યાં સુધી ગ્રેજ્યુએટ ના કહેવાય. હોય તો વિદ્યાર્થી, સ્કૂલમાં ભણતો હોય ત્યારે વિદ્યાર્થી કહેવાય, પછી એ વિદ્યાર્થી કહેવાય. એમ આપણે જે છે પૂર્ણ પરમ એકાંતિક છે એ પણ મુક્તો જ કહેવાય, અને અનાદિ છે એ મુક્ત જ કહેવાય. પણ જયારે એને એમ કે જે નોકરી ક્યારે મળે, કોઈ પણ વિદ્યાર્થી ભણી રહે, પૂરેપૂરું ભણી રહે ત્યારે, અને પછી એનામાં પારંગતતા આવતી જાય જેમ જેમ, ત્યારે એ પોતાનો ધંધો પોતે શરૂ કરે એવો એને વિશ્વાસ આવે. એટલે પછી એ પોતાનો ધંધો શરૂ કરી શકે. શરૂઆતમાં તો કોકની દેખરેખ હેઠળ કરે ને, કે આપણે કહેતા હોય છે ને કે ઇન્ટર્નશીપમાં
એને નોકરી મળી છે પણ અત્યારે ઇન્ટર્નશીપ છે, એટલે ઈ નોકરી એટલે ઈ શીખે છે, એટલે અત્યારે એને પૂરો પગાર નહીં મળે. ઇન્ટર્નશીપ વાળા હોય એને પૂરો પગાર ના મળે, અડધો જ પગાર મળે. શું કામ? તો કે અત્યારે જે ભણી ગણીને આવ્યો છે ને એ ખાલી ભણેલું જ છે, એનામાં એની પારંગતતા નથી, એમાં એની માસ્ટરી નથી, એટલે એને પગાર તો ચાલતો થઈ ગયો, એને એના વિશેનું જ્ઞાન પણ છે, પણ હજી પારંગતતા જેમ જેમ આવતી જશે એમ એમ એનો પગાર વધતો જશે. પછી કાયમી નોકરી થશે, પછી એ કાયમી નોકરીમાં એની પોસ્ટ ધીરે ધીરે વધે, પેલા મેનેજર થાય, પછી ડાયરેક્ટર થાય, પછી છેલ્લે સીઈઓ થાય. એમ અનાદિમુક્તમાં પણ અહીંયા આપણને અહીંયા કે છે તેમના સ્વસિદ્ધ તેમજ સિદ્ધ અનાદિમુક્તનો અચળ સિદ્ધાંત છે. એટલે અનાદિમુક્તમાં બે કેટેગરી આપણને ખબર પડી. એટલે પછી હવે આગળ આપણે પછી જોઈશું. હવે એક જ પેરેગ્રાફ રહ્યો છે, પછી આ પ્રકરણ અહીંયા પૂરું થશે. સારું, તો હવે અત્યારે આપણે આ પૂરું કરીએ આ પ્રકરણ. હવે એક જ પેરેગ્રાફ રહ્યો છે. આ સેવાનું પ્રકરણ ઘણું લાંબુ થયું, પણ હવે અહીંયા આપણે લઈ લઈએ કે મામા આગળ શું કે છે કે પરમ એકાંતિક મુક્ત મનુષ્ય રૂપે પ્રગટ થયા હોય ત્યારે અનેકને પોતા જેવા કરે. એ તો સ્વાભાવિક છે, જેમાં જેની પારંગતતા હોય એ તો એ બીજાને તો એ શીખવાડી જ શકે ને. હવે આપણને રસોઈ કરતા દાળ ભાત શાક રોટલી વર્ષોથી કરતા હોય, કોઈ આપણને રેસીપી પૂછે અથવા કોઈ કે મને શીખવાડ, તો આપણે એમ કહે ને એમાં શું, ચાલ તને એક જ મિનિટમાં શીખવાડી દઉં, સરસ છે બધું, આ સાવ સહેલું છે, ચાલ. એમ પરમ એકાંતિક મુક્ત મહારાજનું સુખ સન્મુખ ભાવમાં રહીને ભોગવતા હોય, એમાં એની પારંગતતા હોય, એમાં એની સિદ્ધાઈ હોય, એટલે એ બીજાને તરત જ એનું જ્ઞાન આપી શકે, એનો અનુભવ, કારણ કે પોતે અનુભવી છે અને સામર્થ્ય ધરાવે છે, તો એ પોતે જે સુખ ભોગવે છે એ આપી પણ શકે અને એને એનો અનુભવ પણ કરાવી શકે, પાત્ર ચૈતન્ય હોય, પાત્ર જીવ હોય એને. પરંતુ જો અનાદિમુક્તનો જોગ ન થાય તો તેઓ દેહ છોડી પાછા પ્રભુ સન્મુખ રહી સુખ ભોગવે અને ફરી પાછા પૂર્ણ અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા મહારાજ તેમને મનુષ્ય દેહ ધરાવે. બોલો, એટલે આવું પણ ભગવાન કરતા હશે તો જ મામાએ આવું કીધું ને આપણને, કે કોઈ વખત એવું બને કે અનાદિમુક્ત ન પણ હોય પૃથ્વી પર, પણ પરમ એકાંતિક મુક્ત હોય. તો હવે પરમ એકાંતિક મુક્ત હોય એ પોતાના જે એના જે સંપર્કમાં આવે જીવો એને પરમ એકાંતિક સુધીનું જ્ઞાન આપે અને સ્થિતિ પણ કરાવી શકે. અને જે પરમ એકાંતિક મુક્તનું સુખ એટલે કઈ જેમ તેમ તો છે નહીં, એટલે પણ અને એના માટે બી સાધના તો બધી સરખી જ કરવાની છે. સાધના જે કઈ પણ છે પરમ એકાંતિક સ્થિતિની, પરમ એકાંતિક મુક્તની સ્થિતિ સુધી સાધના તો બધી સરખી છે. આજ્ઞા, ઉપાસના, ધ્યાન, ભજન એ બધું તો કરવાનું છે. કે અનાદિમુક્તની સ્થિતિમાં કઈ બીજા સાધનો છે એવું તો છે જ નહીં. એમાં તો ખાલી સમજણ જ ફરક કરવાનો છે. જે પોતે સન્મુખ ભાવ છે એને પ્રતિલોમમાંથી અનુલોમમાંથી પ્રતિલોમ તરફ જવાનું છે, બસ ખાલી એટલું જ કરવાનું છે. બાકી તો બધું જેમ છે એમ જ છે, સમજણ જ ફરક કરવાનું. એટલે ઘણી વખત કદાચ જો એવું બને તો શું થાય કે ઓલા જે ભગવાને નક્કી કરી હોય કે પરમ એકાંતિક મુક્ત જે પધારે છે પૃથ્વી પર, એને એ આ પૃથ્વી લોકમાં આટલા વર્ષો સુધી રહેશે, એનો દેહ મનુષ્ય દેહ જે એમને ધારણ કર્યો છે, પછી પાછા તો જો ધારો કે એવું બને કે તો પછી પાછા કઈ આ પૃથ્વી પર પધારી ગયા એટલે એની મેળે મેળે એ અનાદિમુક્ત ન થઈ શકે. અહીંયા મામા એમ કે છે કે અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અનાદિમુક્ત જ જોઈએ, તો જ એને અનુભવ કેવી રીતના કરવું, પ્રતિલોમ ધ્યાન કેવી રીતે શીખવાડે ને, અને એને કહે ને કે ભાઈ તું જે સુખ ભોગવસ એના કરતા બીજું વિશેષ સુખ છે, એને એનાથી વધારે સુખ છે. એટલે આપણે જે હવે કોઈ પણ એક વસ્તુ ખાતા હોઈએ, આપણે લખીએ છીએ ને, આપણે વાલાય રસના ચાખણારનો લૌકિક અર્થ બધા એવો જ કરે છે ને, કે બધા ઓલા ભરવાડ હતા તે છાસ પીવે અને દૂધ પાક કોઈ દી ચાખ્યો નતો, તો પછી જયારે દૂધ પાક ચાખ્યો પછી એમ કે અમને ઓલું જ આપો, પણ જ્યાં સુધી ચાખ્યું ન હોય ત્યારે એમ જ કે ના 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 અમને નહીં ફાવે, નહીં ફાવે એમ. એટલે આપણે જ્યાં સુધી જે ગૌણ વસ્તુ આપણે કોઈ પણ ગ્રહણ કરતા હોઈએ એનાથી આપણને સારી વસ્તુ જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી આપણને એ જ વસ્તુ સારી લાગે. આપણને હવે કપડું જોઈતું આપણી દ્રષ્ટિએ સૌથી મોંઘું સારામાં સારું કપડું હોય, આપણા ગામમાં એનાથી વધારે સારું કપડું મળતું ના હોય, એટલે આપણને એનું જ્ઞાન પણ ના હોય કે હા આનાથી. પછી જયારે કોક આ બહારનું આવીને એમ કે જો તમે પહેરો છો ને એનાથી આ કેટલું સરસ વધારે છે, મુલાયમ પણ વધારે છે, આ ટકાઉ પણ વધારે છે, આનો રંગ પણ ના જાય, આ જલ્દી સુકાઈ પણ જાય, એના વખાણ કરે, એનો મહિમા કે આપણને. એટલે આપણને એમ થાય કે ઓહો, આપણે તો આ ગામમાં આપણે સીમિત છીએ, આપણને ખબર નહોતી કે આવું બધું મળતું હોય છે દુનિયામાં. એમ જયારે આપણને થાય ત્યારે આપણને લેવાની પછી ઈચ્છા જાગે ને કે હા ટકાઉ છે બધું છે, ને આપણે એને લઈ પણ શકીએ છીએ, આપણને પોસાય એવું એવા ભાવમાં છે, એટલે તરત જ આપણને લેવાની ઈચ્છા થાય.
એમ પરમ એકાંતિક મુક્ત જે છે એને જ્યારે ખબર પડે કે મારું જે સુખ છે એનાથી અનંત ગણું વિશેષ સુખ અનાદિ મુક્તની સ્થિતિમાં છે, ત્યારે લેવાની પ્રાપ્ત એને ઈચ્છા જાગે. પણ ધારો કે અનાદિ મુક્ત ન હોય, એને સમજાવનાર કોઈ ના હોય તો એને ઈચ્છા જાગે કેવી રીતે અને એ કરે કેવી રીતે? એટલે અહીંયા જયારે હોય પૃથ્વી પર ત્યારે પોતે એને તો એનું પોતાનું જ સારું લાગે ને, એટલે પોતાનું જે સારામાં સારું હોય, એ લોકો એ બધા દયાળુ માયાળુ એ બધાના ગુણો તો એ લોકો પૂર્ણ રૂપે કેળવેલા જ હોય ને, ત્યારે જે સ્થિતિને પ્રાપ્ત થયા હોય. કારણ કે તલભાર કસર હોય તો ત્યાં અને ત્યાં પ્રાપ્તિ તો થતી નથી, મહારાજના ધામમાં એન્ટ્રી જ નથી મળતી. એટલે એ બધી એ લોકો કસર પાર કરીને જ આવ્યા હોય, એટલે એ બધું જે છે એ લોકોમાં સામર્થ્ય તો હોવાનું. એટલે પોતે જે સુખ ભોગવે છે એ બીજાને આપી શકે. એટલે ધારો કે મામા અહીંયા એમ કે છે કે અનાદિ મુક્ત ન હોય તો પાછા ધામમાં જતા રહે. મનુષ્ય દેહ તો અમુક એની આયુષ્ય ને બધું તો સીમિત જ રહેવાનું. એટલે એ કાળ પૂરો થાય એ દરમિયાન જો અનાદિ મુક્ત પૃથ્વી પર ન હોય અથવા તો એનો ભેટો ન થાય તો પાછા પરમ એકાંતિક મુક્ત નું સુખ એ લોકો ભોગવે. ફરી પાછા જયારે એના અનાદિ મુક્ત નું સુખ ભોગવવાનું થાય, ઈચ્છા થાય, ત્યારે ફરી પાછા એને આ પૃથ્વી પર આવવું પડે. અને ફરી પાછા અનાદિ મુક્ત નો જોગ કરે. એટલે ભગવાને જે રીત બનાવી છે કે અનાદિ મુક્ત મારા મુક્ત થકી જ અમારી પ્રાપ્તિ થશે. હવે એનો મુક્ત પરમ એકાંતિક હોય તો પરમ એકાંતિક ની સ્થિતિ આપણને મળે, અને અનાદિ મુક્ત ને આપણને જોગ થાય, અનાદિ મુક્ત મળે તો આપણને અનાદિ મુક્ત ની સ્થિતિ સમજાવીને એના સુખમાં આપણને પહોંચાડે. એટલે જેવા મુક્ત આપણને મળે એવા મુક્ત આપણને એ સ્થિતિ આપણને કરાવે. એટલે જો પરમ એકાંતિક મુક્ત અને અનાદિ મુક્ત ની સ્થિતિ કરવા વાળા મુક્ત ન મળે તો એ પાછા ધામમાં જઈને પરમ એકાંતિક મુક્ત એટલે કે સન્મુખ ભાવનું સુખ મૂર્તિનું ભોગવે. પછી પાછા મનુષ્ય દેહ ધરાવે અને પછી પાછા અનાદિ મુક્ત નો જોગ કરાવીને પાછા અનાદિ મુક્ત થાય. માટે જ્યાં સુધી જીવ અનાદિ મુક્ત ન થાય ત્યાં સુધી જન્મ ધરવા પડે. ફરી પાછું આવ્યું વ્યાખ્યા આપણે આગળ જ જોઈ ગયા. એટલે આપણે આ વસ્તુ સમજી લેવાની છે. હવે જો આપણે પાછા ના આવવું હોય અને મામાના આશીર્વાદ આપણને જે આપ્યા છે છેલ્લા જન્મના, એને આપણે સફળ કરવા હોય તો શું કરવું પડે? આપણે અનાદિ મુક્તની સ્થિતિનું જે જ્ઞાન છે, પ્રતિલોમ ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો પડે. હા, પણ એના પહેલા અનુલોમ ધ્યાન તો સિદ્ધ કરવું પડે. હવે એના માટે મૂર્તિ સન્મુખ ભાવમાં આપણે પાકી કરવી પડે. મૂર્તિ પાકી કરવી હોય તો કે શું કરવાનું? તો કે ધ્યાન કરવાનું. ધ્યાન કરવા માટે શું કરવાનું? તો કે મનને રોકવાનું. એટલે આપણે ઊંધી ગાડી અત્યારે ચલાવીએ છીએ સીધી ગાડીની જગ્યાએ, કે મનને આપણે કંટ્રોલ કરવાનું. તો કે મનને કંટ્રોલ કરવા માટે શું કરવાના? તો કે આપણે જે આપણા છે આહાર ને વિહાર ને એ બધું શુદ્ધ રાખવાનું, સાત્વિક રાખવાનું. હવે શુદ્ધ સાત્વિક રાખવા માટે શું? તો કે ઈ જ કે પંચવર્તમાન પૂરેપૂરા પાડવાના, મહારાજની આજ્ઞા ને ઉપાસના ને એ બધું શુદ્ધ રાખવાનું. એ બધા જે નિયમો છે એ કરતા 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 આપણે જે એ બધામાં પારંગતતા મેળવતા 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 જયારે આપણે આ સ્થિતિને પામીએ ત્યારે ભગવાનને પામી શકીએ. એટલે હવે જો બીજી વાર આપણે અહીંયા ના આવવું હોય તો હવે અને આપણે અમારા જેવાની તો કેટલી બધી બોધ ગઈને થોડી રહી જેવું હોય અને હજી કેટલું બધું કરવાનું બાકી હોય તો અમારે તો કેટલી બધી ગાડી ઝડપથી દોડાવવી પડે ને, ત્યારે કંઈક મેળ પડે. નહીતર તો આ ક્યારે આ દેહ પડી જાય હવે તો ખબર જ ના પડે. તો પછી હવે શરીર પડી જવાનું હોય અને ખબર જ ના પડે તો પછી શું કરીએ આપણે? એટલે હવે જે કાંઈ પણ કરવું હોય એ ઝડપથી કરવું પડે. કેટલું બધું એનું એ જ કર્યા કરે ત્યારે થોડું ઘણું મેળ પડે અને પ્રમાણિકપણે કરીએ તો ઓલા બેઠા છે દયા કરવા વાળા. કારણ કે એમ હવે આમ તલભાર કસર નું હોય હજી કેટલું બધું પડ્યું હોય જીવનમાં, બરાબર? એ બધું છૂટે ને ક્યારે એટલે એમ કોક વાર એમ થઈ જાય કે આ ક્યાંય ગજ વાગે એવું છે નહીં. પણ ગજ વાગે શું કામ? પણ કારણ કે કહેનારા કોણ મળ્યા છે આપણને. એને કીધું હોય તો એની વાત પર આપણે વિશ્વાસ તો રાખવો પડે ને. કોઈ પૈસા વાળો આપણને કે હું તને પૈસા આપીશ તો આપણને એમ થાય ને કે હા, આટલા પૈસા તો એને કઈ વિશ્વાસમાં જ નથી, એ તો આપણને આપી જ દે. તો એવા આ લોકના જો એવા માણસો પર પણ આપણને વિશ્વાસ આવતો હોય તો આ ભગવાનનું મુક્ત જે હોય, ભગવાનનું સુખ ભોગવતા હોય અનાદિ મુક્તનું, અને એને આપણને છેલ્લા જન્મના આશીર્વાદ આપ્યા હોય તો દ્રઢ વિશ્વાસ અને દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પ્રસન્નતાના આપણે સાધનો કરતા રહીએ તો ભગવાન આપણને ચોક્કસ સહાય કરે ને એ સ્થિતિને પમાડે. અનાદિ મુક્ત તથા મહારાજ મનુષ્ય જન્મ ધારણ કરે છે તે તો તે દિવ્ય સ્થિતિમાં જ રહ્યા થકા સંકટથી મનુષ્ય રૂપે દેખાય. ઘણા બધાના જે બધા પ્રશ્નો હોય ને એનો અહીંયા ઉત્તર છે કે અનાદિ મુક્ત અને મહારાજ જે છે એ તો ખાલી સંકલ્પ સ્વરૂપે કે છે ને આવવા જવા પણ નથી. આવવા જવા પણ નથી શું કામ? તો કે એમનો તો એક વિચાર જ અહીંયા છે.
હવે એ વિચાર જે છે ઈ જે લોકોનો એટલો સ્ટ્રોંગ હોય કે એ વિચાર અહીંયા મનુષ્ય દેહ ધારણ કરે અને એ વિચાર આખું મનુષ્ય જીવન જીવે, આયુષ્ય ભોગવે, અને પાછો એનો એ વિચાર જ એ મનુષ્ય દેહ જે ધારણ કર્યો એનો અગ્નિ સંસ્કાર પામીને પાછો જાય એ વિચાર. હવે કારણ કે એ દિવ્ય વસ્તુ છે એટલે આપણી સમજની બહારની વસ્તુ છે, પણ આપણો એક વિચાર હોય છે તો આપણે ધારેલું કામ પાર પડીએ છીએ ને. આપણે અત્યારે આમ નક્કી કર્યું હોય કે આટલા દિવસમાં અત્યારે 4.5 મહિના હોય તો બધા પ્રભુ ભક્તિમાં કેવા લાગેલા હોય, અને એમ નક્કી કર્યું હોય કે ભાઈ આ 4.5 મહિનામાં મારે આટલા પુસ્તકો વાંચીને પૂરા કરવા છે, અને જો 4.5 મહિના પૂરા થવા આવી ગયા હોય અને આપણા પૂરા પુસ્તક વાંચવાના બાકી હોય તો પછી કેવું રાત દિવસ એક કરીને પણ કરીએ છીએ ને આપણે. એટલે આપણા વિચારો કેટલું કામ કરે છે, ત્યારે આપણને થાકે ન લાગે, કાંઈ ન થાય, એટલે આપણું શરીર જે છે એ કામ કરી શકે છે, આપણી શક્તિ મર્યાદાથી વધારે પણ કામ કરી શકે છે. શું કામ? કારણ કે આપણે એક નિર્ધાર કરેલો છે, વિચાર કર્યો છે આપણે. એટલે એમ કે છે ને કે આ મનુષ્ય દેહમાં જે ધારે એ કરી શકે, પણ પેલા આપણે ધારવું તો પડે ને. એટલે સ્ટ્રોંગ વિચાર મૂકીને જો આપણે ધારીએ તો પછી આપણે ધારીએ એ કરી શકીએ, એટલે ધારવું તો પડે જ. એટલે એમ કે મોટા મુક્ત જે છે અહીંયા એ તો સુખ ત્યાં જેમ છે એમ ભોગવે જ છે, પણ મહારાજની ઈચ્છાથી એ લોકો એક સંકલ્પ કરે છે. શું સંકલ્પ કરે છે? કે મને મનુષ્ય જ દેહ ધારણ થાવ અને હું બધા જીવોનું કલ્યાણ કરું, એવો એક વિચાર. એ વિચાર અહીંયા આવીને બધું કામ કરે, બાકી એ લોકો તો પોતે તો ત્યાં જેમ છે એમ સુખ ભોગવ્યા જ કરતા હોય છે. અને તે પણ ફક્ત જીવોના આત્યંતિક કલ્યાણ માટે જ દેખાય છે, બીજું એમને કોઈ પ્રયોજન નથી હોતું. એટલે જેમ કહેવાય છે ને કે અનાદિમુક્ત જયારે પૃથ્વી પર પધારે ત્યારે એમની દરેકે દરેક ક્રિયા, એ આંખ બંધ કરે કે આંખ ખોલે, કે આમ જમણી બાજુ જુએ કે ડાબી બાજુ જુએ, કે છીંક ખાય કે ઉધરસ ખાય, કારણ કે એ સંકલ્પ જ બધું કરે છે. ઈ જીવોના કલ્યાણ માટે જ હોય છે, બીજું કાંઈ કરતા કાંઈ હોતું નથી. એમનો આશય બીજું કાંઈ હોતું નથી. એટલે કે ફક્ત એ લોકોનો અહીંયા જે મનુષ્ય રૂપે દેખાય છે એ જીવનના કલ્યાણ માટે જ દેખાય છે. દિવ્ય સુખમાં રહ્યા થકા પ્રભુના સંકલ્પથી દેખાય છે, પરંતુ જીવોને આત્યંતિક મોક્ષ આપી પોતે જે સ્થિતિમાં રહી સુખ ભોગવે છે તેવી સ્થિતિની પ્રાપ્તિ કરાવવાનું જ મુખ્ય પ્રયોજન હોય છે. એ લોકો અહીંયા આવીને શું કરે છે? હવે એનું જે આપણને કહે ને કે આપણને અત્યારે કદાચ આ વસ્તુ આપણને સમજાતી ન હોય કે સંકલ્પ સ્વરૂપ એટલે શું, તો ગોપાળાનંદ સ્વામી જે છે એ જયારે બધા પોતાનું મંડળ લઈને ફરતા, ત્યારે પોતાનું જે મંડળ હોય ને, જે મેઇન બધા શિષ્યો, એમને એક જંગલમાં ગુફામાં બેસાડી દે અને ધ્યાન કરાવે ને કે અહીંયા બધા સાધના કરો. અને એવા ને એવા જ પોતે અને એવું આખું મંડળ એવું ને એવું પાછું સંકલ્પ સ્વરૂપ ઉભા કરી અને ગામે ગામ જાય અને બધાને સત્સંગ પ્રચાર ને બધું મહારાજ ઓળખાવે. અને પછી 4-6 મહિના થઈ જાય પછી ઓલા લોકોને સાધનામાંથી ઉઠાડે અને જે નવા સત્સંગીઓ એને ભેળા લઈને ચાલે. ત્યારે બધાને એમ થાય કે આ કોણ હશે, કે આટલા બધા કેવી રીતે આવી ગયા? પણ એ લોકો ગોપાળાનંદ સ્વામી જ એવા બધા સ્વરૂપો ધારણ કરતા હતા. ગોપાળાનંદ સચ્ચિદાનંદ સ્વામી આપણને ખબર છે કે લક્ષ્મીવાડીમાં હોય અને એને એક સંકલ્પ થાય કે રીંગણા કેવા સરસ છે, મહારાજ આ રીંગણા જમે તો કેટલું સારું. તો એ સંકલ્પ છે એ તરત મહારાજ પાસે પહોંચી જાય કે મહારાજ વાડીમાં રીંગણા બહુ સારા થાય છે, તમે શાક બનાવો તો સારું. એટલે એમ એ લોકોનું સંકલ્પ છે તરત જ મૂર્તિમાન થઈ જતા હતા. આપણા જે સંકલ્પ છે ખાલી આપણે ધારે આપણા દેહને ચલાવી શકીએ એવા આપણા જે સંકલ્પ હોય સીમિત હોય. મોટા મુક્તોના સંકલ્પ હોય તરત જ સંકલ્પ સ્વરૂપો ધારણ કરે. એટલે અનાદિમુક્ત છે એ સંકલ્પ સ્વરૂપ ધારણ કરીને અહીંયા પધારે, અને પધારે ત્યારે એ લોકોનું એક જ લક્ષ્ય કે જીવોને, દરેક જીવોનું કલ્યાણ કરવું ને ચેતન અને મૂર્તિ સુધી પહોંચાડવું. એટલે લોકોનું મુખ્ય પ્રયોજન જ હોય છે. અનાદિમુક્તનું મનુષ્ય શરીર પણ નિર્ગુણ અને દિવ્ય છે. હવે કારણ કે એ સંકલ્પ સ્વરૂપ છે ને, એટલે કઈ આપણને આમ દેખાડે ખાલી કે આ એ માંદું થયું, સાજું થયું ને આમ થયું, પણ એ હોય તો દિવ્ય. એટલે આપણને મામા પણ અમુક વખત ભાઈને એક વખત એમ કેતા હતા કે આ બધું જે મારે આ લોકની જે ખાવા, હવે સંકલ્પને શું ખાવા પીવાનું હોય, બરાબર? એટલે એમ કે આ જે મનુષ્ય દેહ મેં ધારણ કર્યો છે એ તો કે મહારાજનું જે ચૈતન્ય સ્વરૂપ છે, મહારાજનો જે પ્રકાશ છે એના સ્પર્શ માત્રથી કે ચાલી જાય છે, મારે કઈ ખાવા પીવાની આવશ્યકતા છે નહીં, એવું ભાઈને સમજાવતા હતા. પણ એમ કે આ જે બધા બહેનો કે જે બધા તમે લોકો જે બધા મારી સેવા શુશ્રૂષા કરો છો એના લીધે તમારા જીવનું રૂડ થાય, એટલા માટે હું આ ગ્રહણ કરું છું. બાકી આ દેહ જે છે એ તો મહારાજનો જે પ્રકાશ છે, ચૈતન્ય રૂપ જે પ્રકાશ છે, એ પ્રકાશના સ્પર્શ માત્રથી ટકી શકે છે, એને બીજા કોઈ ખાવા પીવાની આવશ્યકતા નથી, એવું મામા સમજાવતા હતા ભાઈને.
એટલે હવે ઈ જો એટલે એમ કીધું ને કે જે કાંઈ પણ ક્રિયા કરે એ બીજા ચૈતન્યના ઉર્ધ્વીકરણ માટે જ કરતા હોય, અને ચૈતન્યનું કેમ રૂડું થાય, કેમ આ જીવો બધા ભગવાન સુધી પહોંચે, એ એક લક્ષ્યને ધ્યાનમાં રાખી અને બધી ક્રિયા કરતા હોય. તો એમાં ખાવું પીવું એ પણ બીજા જીવોના કલ્યાણ અર્થે. તો કે આપણા જેવા બહેનોને નહીતર આવા મુક્તોની સેવા ક્યારે મળે? આપણે જો એમને કંઈક બનાવી, કારણ કે બહેનો બીજી શું સેવા કરી શકે? રાંધી ખવડાવવા સિવાય બહેનો બીજી શું સેવા? બહુ તો એમ ઘર સાફ સુફ રાખી શકે, કે માસી જેવા હોય તો ચાલો, કે બહેનો હોય તો માસી એમ કે ચાલો મારા થોડા વાળ સરખા કરી આપો, કે મને પગ દબાવી આપો, કે એવું કંઈક થોડી ઘણી બીજી સેવા થાય. બાકી મામા જેવા મુક્તની બહેનો શું સેવા કરી શકે? તો કે એમને કઈ પણ ભોજન પ્રસાદ જે કઈ પોતાનું મન ભાવ, પોતાના ભાવો પૂર્ણ કરવા માટે જમાડે, અને મુક્ત એ પ્રેમ ભાવથી ભાવ ગ્રહણ કરીને જમે, તો એ રાજીપો દર્શાવે ને આપણા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ એમાંથી થાય. બાકી બહેનો બીજું પોતાના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરે કઈ રીતે? તો મુક્ત એવા દયાળુ છે કે એવો આવો બહેનોને પણ અવસર આપે છે કે તમે અમારે જે છે કે આવી બધી સેવા કરો તો અમે રાજી થઈને આશીર્વાદ વરસાવે ને એની પાસે એમનો હવે જે સંકલ્પ સ્વરૂપ હોય અહીંયા પધાર્યું હોય એટલા માટે, તો પછી એ જ કામ કરે ને એટલે દરેક નાની એટલે બાપા નથી કેતા ઘણી વખત એક એરંડા કાકડી આપે એમાં જીવનું કલ્યાણ થઈ જાય, કારણ કે ઓલા રાજી થઈ જાય. હવે એને રાજી કરવાના, આપણે કેવી રીતે મુક્તને રાજી કરવાના, એના બધા ઘણા બધા રસ્તાઓ છે. એ આપણે વારંવાર આપણે એને ચર્ચામાં લીધા જ છે અને બધાને ખબર જ છે કે મનુષ્ય શરીર નિર્ગુણ પ્રભુની જેમ જ તેમના જન્મ કર્મ બધું જ દિવ્ય છે, બીજા જીવ જેવું નથી. એટલે આપણને કેવું લાગે કે મનુષ્ય ચરિત્ર કરે ખરું, આમ માંદું પડે, સાજું થાય, ભૂખ લાગી હોય એવું દર્શાવે, અને પાછા કોક વખત જયારે દિવ્ય ભાવ જણાવે ત્યારે એવું થાય ને કે સોમચંદ બાપાનું મામા આપણને સમજાવતા હતા, અમૃત સરિતામાં છે કે મુંબઈ ગયા હતા તો કેળા ખાઈને રહ્યા, બરાબર. પછી મામા એમ કે છે કે ના, રોજે રોજ કેળા ખાઈએ તો માંદા પડી જવાય. તો કે હું જયારે નબળો લાગુ ત્યારે તારે મને કહેવાનું. પછી રોજ પૂછે, અને કોઈ વખત તો હરિભક્તો જાજા હોય તો એક કેળું પ્રસાદીમાં ના આવે એમાંથી. એટલે એવું ચરિત્ર બતાવ્યું. અને મામા એક વખત એમ કે છે કે એવું બતાવ્યું, કડી કે કરણનગર ખબર નહીં કયું ગામ હતું, 25 માણસની રસોઈ જમી ગયા હતા પોતે. એટલે મુક્ત અમુક ઉપવાસ કરીને બતાડે કે અમને કઈ નથી થતું, અને મામા જેવા મુક્ત સાવ થોડુંક જમાડતા હોય એમાં 25 માણસની રસોઈ જમી ગયા હોય એવું પણ બતાડે. એટલે કે બે વિરુદ્ધ ઓલા છે, ચરિત્રો છે, છતાં પણ મુક્ત આવું પણ બતાડે કે ભાઈ અમને એટલે ટૂંકમાં કે આ બધું જે છે અમને કઈ નડતું નથી, બધું દિવ્ય છે, અને ભગવાન જેવું જ અમારું જે શરીર છે એ નિર્ગુણ છે અને દિવ્ય છે, અને એ લોકોને કઈ જન્મ મરણ એ બધું કઈ લાગતું જ નથી. બધું બીજા જેવું નથી. આપણને કેવું ભૂખ લાગે ને આમ થાય તેમ થાય ને આપણે એનાથી એ લોકોનું દિવ્ય સંકલ્પ સ્વરૂપ હોય એટલે એ લોકોને એવી કોઈ આવશ્યકતા ન હોય, કેવળ જીવોના કલ્યાણ માટે જે લોકો એ બધું કરતા હોય. તેમની શુભ અશુભ લાગતી દરેક ક્રિયા જીવને કલ્યાણને અર્થે જ હોય છે. હવે આપણને કોક વાર મનુષ્ય સંકલ્પ થઈ જાય કે મામાએ કેમ આવું કર્યું, મોટા મુક્તને ક્રોધ ના હોય તો કેમ ક્રોધ બતાવ્યો, મોટા મુક્ત તો આવું બધું આમ લાગણીશીલ ના થવા જોઈએ, તો સ્થિત પ્રજ્ઞ રહેવા જોઈએ. કેમ માસી ઘડી ઘડી એકદમ આમ લાગણીશીલ થઈને એમની આંખમાં પાણી આવી જતા હતા, બધા કોઈનું દુઃખ ના જોઈ શકે એવું બતાવે. એ લોકોને મોટા મુક્તને એવું કાંઈ ના હોય, પણ એવું બતાડે કે અમે આવા ભાવ વિભોર થઈને તમારા દુઃખ દૂર કરવા માટે અહીંયા બેઠા છીએ. બાકી એ લોકો તો જેમ છે એમ જ સુખ ભોગવતા હોય, ને પછી આ લોકોનું શું દુઃખ ને શું કાંઈ એવું તો થોડું ન જ હોય ને. પણ આપણા એવું કઈ પૂછે આપણને એવા દિલગીર થઈને, તો આપણને આમ સારું લાગે કે હા, જો માસીને એમ લાગ્યું કે મારું દુઃખ કેટલું મોટું છે, માસીને એકદમ લાગણી ભાવ વિભોર થઈ ગયા માસી, પ્રાર્થના સ્વીકારે આપણી, આપણે જે દુઃખ છે એ દૂર કરે. એ બધું છે એવું આપણને એની કોઈ પણ આપણને ઘણી વખત મનુષ્ય સંકટ થઈ જાય એટલે એમ થાય કે આપણને એવું લાગે કે આ અશુભ છે એમની ક્રિયા, આ બરાબર ન થઈ, પણ ખરેખર એવું હોતું નથી. એ કોઈ પણ ક્રિયા હોય એ જીવના કલ્યાણ અર્થે જ. તેમને સ્પર્શેલી હવા પણ બીજા જીવને અડે તો તેના અનેક જન્મો ઓછા થઈ જાય છે. હવે આપણે ઘણી વાર આ વાત કરેલી છે કે એમના વાયરો અડીને પણ જાય તો એના કેટલાય જન્મોના કર્મો કપાઈ જાય. એક વખત ભાઈ અને મામા આશ્રમ રોડ પર પુસ્તક લેવા ગયા હતા, તો આમ જ ચાલતા હતા રસ્તા ઉપર, તો ભાઈ ખાલી આમ જ પૂછ્યું કે અત્યારે આજે બધા કે અહીંયા તો તમને કોઈ ઓળખતું નથી, કે બધા તો આમ જ જાય છે, કોક તમને અડીએ જાય છે, તમારા જે પવન છે તમને અડી અડીને બધાને સ્પર્શ કરે છે, તો એનું શું થાય? તો મામા એમ કેતા હતા કે એ લોકોને નથી ખબર, પણ એ લોકોને આવા કે આ જે મુક્ત છે ને એવા દિવ્ય સ્પર્શ થી એમને થયેલો સ્પર્શ
એમને અડીને ગયેલો વાયરો પણ જે અડે એના અનંત જન્મના કર્મો કપાઈ જાય. હવે અનંત જન્મના કર્મો કપાઈ જાય એટલે એ ચૈતન્ય કેટલું આગળ વધી જાય. ભગવાન તરફ જે એને ડગ માંડવાના છે એને આપણે હાવ ધીમે 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 ચાલતા હોઈએ, એની જગ્યાએ કોક આપણને ઉચકીને એકદમ ફટાક કરતા કોક દૂર જગ્યાએ મૂકી દે. આપણે નાનું બાળક નથી હોતું, આમ ધીમું ધીમું ચાલતું હોય તો આપણને એમ કંટાળા આવે કે કેટલું આટલું પાર કરી, આટલું પાર કરશે. તો આપણે શું કરીએ, એને તેડીને આમ દોડીને ઓલી બાજુ મૂકી દે એટલે એટલું એને ચાલવાનું ઓછું. એમ આવા મુક્તનો વાયરો અડે કે એની દ્રષ્ટિ પડે તો આપણા કેટલાય જન્મના ચૈતન્ય જે કર્મો છે એ કપાય, અને આપણો ચૈતન્ય કેટલો ઈ આપણને દોડીને આપણે નાના બાળકને મૂકી દઈએ એમ આપણા ચૈતન્યને એટલો બધો આગળ મૂકી દઈએ, આપણને અત્યારે ખબર ના પડે. એટલે એવું છે એમનો. એટલે મામા અહીંયા કે છે કે એમની હવા પણ અડે ને તો અનેક જન્મો ઓછા થઈ જાય. બોલો, જન્મો ઓછા થઈ જાય એટલે કેટલી મોટી વાત કહેવાય ને. અનાદિ મુક્તનો જે અડેલો વાયરો પણ અડે તે પણ એમના આપણા જન્મો ઓછા થઈ જાય. હવે કર્મો કપાઈ જાય એટલે શું, જન્મો ઓછા થઈ જાય ને. અત્યારે આપણે આ બધા આપણો દેહ શેના માટે છે? પૂર્વે કઈક કર્મ કર્યા, પ્રારબ્ધો, એના લીધે તો છે આ દેહ. તેમની દ્રષ્ટિથી, સ્પર્શથી જીવોના અનંત આવરણો નાશ પામે છે. જે કાંઈ પણ અજ્ઞાન અવિદ્યાના આવરણો છે, આપણે એને સ્પર્શ કરીએ, સેવા કરીએ, માસીબાની સેવાનો આપણને બહેનોને લાભ મળે, મામાની સેવાનો ભાઈઓને લાભ મળે. એમ કે એમને આપણા પર ખાલી દ્રષ્ટિ કરે ને, આપણી સામું જુએ, એમાંથી એમને કંઈક આપણને અડવાનું આપણને મોકો મળે તો અનંત આવરણો નાશ પામી જાય છે. બોલો, એટલો બધો, કેટલા અનાદિ મુક્તનો કેટલો બધો પ્રભાવ, અને આપણા પર કેટલા બધા દયાળુ કે દ્રષ્ટિ કરે એમાં આપણો ચેતનને ઉર્ધ્વગતિ પમાડી દે, અને આપણા કેટલા જન્મો કાપીને આપણને આગળ વધારી દે. તો તેમના જોગમાં જે આવ્યા હોય અને મહિમા સમજી તેમનો જોગ સમાગમ સેવા કરતા હોય, તેમના ભાગ્યનો તો કોઈ પાર જ નથી. જેમ કે હવે આ જે સેવાનું જે મૂળ છે, આ પ્રકરણ જે સેવાનું છે, એમાં એમ કે જે સાધક જે હોય એ કે આવા મોટા મુક્તની સેવા કરે તો આજે પરમ એકાંતિક મુક્ત માટેનું જે આખો મુદ્દો ઘણો લાંબો છે, આપણે જોયું તો કે ઈ જે કોઈ પણ જે સાધક હોય સેવા કરે અને એને રાજી કરે તો એની છેલ્લી પ્રાપ્તિ શું થાય? તો કે જો એના પરમ એકાંતિક મુક્તની જો જોગ થયો હોય તો પરમ એકાંતિક થઈ શકે. અને અનાદિ મુક્તનો જોગ થયો હોય તો પણ એમ કે પોતાના બળે કરીને પરમ એકાંતિક મુક્ત થઈ શકે. મોટા મુક્તની સેવાનું આટલું બધું ફળ છે. માટે એવા અનાદિ મુક્તને ઓળખી તેમનો જોગ સમાગમ કરી પાત્રતા કેળવી ને પ્રભુનો સાક્ષાત્કાર કરવાને માર્ગે પ્રગતિ સાધવી તે જ નિષ્ઠાવાન મુમુક્ષુ સાધકનું કર્તવ્ય છે. હવે આવું ખાલી જોગ મળી ગયો ને એમનો વાયરો આપણને અડી ગયો ને આપણે એની સેવા કરી લીધી એટલે હવે આપણા અનંત જન્મ કપાઈ ગયા, હવે આપણે કઈ કરવાનું નથી, એવું નથી. અહીંયા મામા આપણને શું કે છે? એમને પેલા તો અનાદિ મુક્તને ઓળખવાના, તેમનો જોગ સમાગમ કરવાનો ને પાત્રતા કેળવવાની. પાત્રતા કેળવવાની એટલે શું? તો કે પ્રભુ પ્રસન્નતાના સાધન કરે એટલે આપણું ચૈતન્ય જે છે એ પ્રભુના સુખ મેળવવાને લાયક બને, એનું નામ પાત્રતા. તો કે ઈ પાત્રતા કેળવવાની, ઈ આપણે કેળવવાની. કેળવીને પ્રભુનો સાક્ષાત્કાર કરવાને માર્ગે પ્રગતિ સાધવાની, ઈ આપણે જ કરવાનું, ઈ સાધકે કરવાનું છે. બે કે એ અનાદિ મુક્તને મુક્ત ના કરી આપે. મુક્ત શું કરી આપે? આપણને ઉચકીને થોડોક આગળ મૂકી દે, પણ એ રસ્તે તો આપણે જ ચાલવાનું, આપણે મહેનત કરવાની, આપણે પ્રભુ પ્રસન્નતાના સાધનો કરવાના, એના વગર શક્ય જ નથી. મહેનત કરકે છે ને આપણે મહેનત ના કરીએ તો કોઈ કાંઈ આપણને રિઝલ્ટ ના મળે. એટલે આપણે મહેનત કરવી પડે, વાંચવું પડે, પરીક્ષા આપવી પડે તો જ આપણે પાસ થઈએ. કોઈ આપણા માટે કોઈ બીજું કરી આપે તો કઈ આપણને પારંગતતા ના આવે ને સુખ ભોગવવાની આપણને પાત્રતા ના આવે. એટલે કે છે નિષ્ઠાવાન મુમુક્ષુનું કર્તવ્ય, સાધકનું કર્તવ્ય છે. એ સાધકનું આ કર્તવ્ય છે કે એને આ કરવાનું તો જ મોટા મુક્ત આપણને રાજી થાય. અને આપણા એનું કામ શું હતું? અનાદિ મુક્ત કે પરમ એકાંતિક મુક્ત આ પૃથ્વી પર પધાર્યા, એનું કામ શું હતું? તો એનું કામ એ હતું કે ચૈતન્યનું ઉર્ધ્વીકરણ પ્રાપ્ત કરાવવાનું, ચૈતન્યને માર્ગ બતાવવાનું, ચૈતન્યને એમ કહેવાનું કે જો ભાઈ તું આમ કરીશ ને તો સાધક તો જે હોય તો કે તું આમ કરીશ તો ભગવાન તારા પર રાજી થશે, તો હું તને મદદ કરીશ, હું તને રસ્તો બતાવવા માટે અહીંયા બેઠો છું. એ બધું જ્ઞાન કરે, પણ એ જ્ઞાન કરીને માર્ગે તો આપણે ચાલવું તો આપણે જ પડે ને. આપણે તો બધું મોઢામાં કોળે આપી દે પછી ચાવવું તો પડે. આપણે બધું ધારો કે મુક્ત કરી આપે, આપણે તો એમ કહે કે ધ્યાન થાય એવી પ્રેરણા તમે કરો ને હું ધ્યાન કરી શકું એવા આશીર્વાદ તમે આપો ને હું ત્યાં ધ્યાનમાં 2 કલાક બેસી શકું એવી શક્તિ તમે આપો ને બધું તમે કરો, પણ બેસવું તો પડશે ને. ભાઈ કે છે ને સૂર્ય જોવો હોય તો ઘરની બહાર નીકળવું પડે.
એમ એટલો શ્રમ તો લેવો પડે ને. આ બધું ભાણું તૈયાર કરીને મોઢામાં કોક આપણને કોળિયો આપી દે તો એ કોળિયો ચાવવાનો તો પ્રયત્ન આપણે કરીને ગળામાં તો આપણે ઉતારવું પડશે ને, એટલું તો આપણે કરવું પડશે ને, અને તો અંદર જઈને પાચન થશે આપણો ખોરાક. એમ મોટા મુક્ત જે આપણને જ્ઞાન આપે છે, જે આપણને રસ્તો બતાડે છે, જે શીખવે છે, એ સાધકનું કર્તવ્ય એ છે કે એને જે સેવા કરીને એનું ફળ જો એને જોઈતું હોય, મોટા મુક્તની સેવા કરી હોય એટલે ચેતન ઉર્ધ્વગતિને પામે, પણ એની સેવા કરવાનું ફળ જો એને જોઈતું હોય તો એને શું કરવાનું, તો કે એને એ માર્ગે આગળ ચાલવાનું. એટલે મોટા મુક્ત રાજી થાય, રાજી થઈને આપણને એ રસ્તા આશીર્વાદ આપે એટલે આપણને મહારાજનું સુખ મળે. હવે પણ આપણે કઈ કરીએ જ નહીં તો પછી મહારાજે એમ કે ને કે આવા જીવ પસંદ કર્યા છે, કઈ કરતા જ નથી, હલતા જ નથી, તો પછી કાળે કરીને કરે દયા લાવીને, કારણ કે મોટા મુક્તની સેવા કરી છે, પણ એમાં ફરક પડી જાય સુખમાં, એમાં આપણી પારંગતતા આવે નહીં. એટલે આપણા જે સેવાનું આ પ્રકરણ છે અહીંયા આપણે પૂરું થયું છે. 5 મિનિટની વાર છે, બીજા કોઈને કઈ કેવું હોય. આજે બોલવામાં કઈ વધારે થોડો સમય લીધો છે, પણ પ્રકરણ પૂરું કરવું હતું એટલે લઈ લીધું છે, તો માફ કરજો. બીજું કઈ વધારે ઓછું બોલાઈ ગયું તો પણ બધા રાજી રહેજો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય. જય સ્વામી.